તો જે લોકો મને જોવાઈ રહ્યા છે, પરેશ શાહ પ્રભુજી, અંકિતા હરે ચૌધરી કૃષ્ણ માતાજી, માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. જ્યોત્સના માતાજી, સવિતા સોલંકી માતાજી, શશી માતાજી, કૃષ્ણ કૃપાલયા પ્રભુજી, રીટા માતાજી, બીના માતાજી, જયેન્દ્ર પ્રભુજી, રાજેન્દ્ર પ્રભુજી, હિના માતાજી, દક્ષા માતાજી, દીપ્તિ માતાજી, અને જે લોકો વિડીયો ઓફ કરીને પણ જોડાયા છે તે તમામનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. અને આજે આપણે ચર્ચાઓ કરવા જઈ રહ્યા છે ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય. તો અત્યાર સુધી આપણે જોયું 1 થી તો 13 અધ્યાય આપણે જોયા, બરાબર. તો 1 થી 13 અધ્યાયના અંદર પહેલો અધ્યાય શું હતું કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બરાબર. અને એના અંદર શું હતું કે અર્જુનજીના યુદ્ધ ન કરવા માટેના 5 પ્રશ્નો હતા, બરાબર. હવે અર્જુનજીના યુદ્ધ ન કરવા માટેના 5 પ્રશ્નો અને એના જવાબ એટલે આપણો અધ્યાય 2 ગીતાનો સાર, કે જેના અંદર ભગવાને બધું જ કહી દીધું. હે ને. તો આના અંદર આપણને 2 વસ્તુ શીખવા મળી કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, અને બીજું કઈ રીતે આપણે શરણાગત થઈશું અને આપણને એ જ્ઞાન પ્રાપ્ત થશે. આપણે ગુરુના શરણાગત થવું જોઈએ. એના પછી ત્રીજો અધ્યાય છે કર્મયોગ, કે આપણે કઈ રીતે કર્મ કરવા જોઈએ પરંતુ એના ફળની આસક્તિ આપણે રાખવાની નથી. અને ચોથો અધ્યાય છે આપણો દિવ્ય જ્ઞાન, કે એના અંદર ભગવાન એમના વિશે આપણને કહી રહ્યા છે. તો હવે કે જેના અંદર આપણે કઈ રીતે ભગવદ્ ગીતા અહીંયા ગાડી આવી ને બધું આપણે જોયું, બરાબર. એના પછી 5મો અધ્યાય છે કયો છે તો આપણે આ જે અર્જુનજીનો પ્રશ્ન હતો ને કે મારે સંન્યાસ ગ્રહણ કરવું કે પછી યુદ્ધ કરવું, 2 માંથી શું સારું છે, કર્મયોગ કે પછી સંન્યાસ, હે ને. ત્યારે ભગવાને શું કીધું આપણને કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ એ કેવો છે, શ્રેષ્ઠ છે. માટે આપણે શું કરવાનું છે, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાના છે, ભગવાનને સેન્ટરમાં રાખીને, બરાબર. તો આપણે ચોથા અધ્યાયથી કયા કયા પ્રેક્ટિકલ 2 ચાલુ કર્યા હતા, બોલો. ભોગ લગાવવાનું અને માળા માળા કરવાની અને ભગવાનને ભોગ ધરાવવાનો. હા, બરાબર. એક માળા કરવાની અને ભગવાનને ભોગ લગાવવાનું. લગાવો છો બધા ભગવાનને ભોગ? કેટલા જણ લગાવે છે, હેન્ડ રેઝ કરો તો. આરતી માતાજી લગાવે છે, જયેન્દ્ર પ્રભુજી લગાવે છે, કૃષ્ણ પ્રભુજી લગાવે છે, પરેશ શાહ પ્રભુજી, રીટા માતાજી, દીપ્તિ માતાજી, રૂપલ માતાજી, બીનાશા માતાજી, શશી માતાજી, દક્ષા માતાજી, રાજેન્દ્ર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી. પછી બીજા બધા હજી પ્રેક્ટિકલ ચાલુ નથી કર્યું? હા, પ્રેક્ટિકલ ચાલુ નહીં કરશો તો પછી અમુકને ચેટ બોક્સમાં છે માતાજી. અચ્છા, ચેટ બોક્સમાં છે. અને અમુક શું કે આવી રીતે હેન્ડ રેઝ કરતા હશે મે બી, હે ને. તો હા, હિના માતાજી આમ કરીને કરે છે. ઓકે. તો જે લોકો એ પણ શું કહેવાય, તમે લોકો ભોગ લગાવવાનું જો ના સ્ટાર્ટ કર્યું હોય તો કરી દેજો, બરાબર. કારણ કે જો હવે તો આપણને બધાને ખબર પડી ગઈ છે, હે ને. આપણે પાપયુક્ત ભોજન ગ્રહણ કરવાનું નથી, એનાથી આપણે બંધનમાં મુકાઈ જઈશું. પ્રેક્ટિકલ કરીશું તો જ આપણને એનો અનુભવ થશે, ભક્તિમાં આપણે આગળ વધી શકીશું, બરાબર ને. તો આ 2 પ્રેક્ટિકલ આપણને ભગવાને ભગવદ્ ગીતામાં કીધા છે કે તમારે કરવું જોઈએ, હે ને. પછી આપણે છઠ્ઠો અધ્યાય, બરાબર. છઠ્ઠા અધ્યાયના અંદર આપણે જોયું ધ્યાન યોગ, અષ્ટાંગ યોગની આપણે વાત કરી, બરાબર. પછી એના અંદરથી આપણે યોગા લેડર પણ જોયા કે સર બધાથી ઉત્તમ, બધાથી ઉપર શું છે, સુગમ રસ્તો કયો છે ભગવાનને પ્રાપ્ત કરવાનો, એ છે ભક્તિ. તો શું એનો મતલબ એવો છે કે જે લોકો ધ્યાન યોગમાં જાય છે, જ્ઞાન યોગમાં જાય છે, કર્મ યોગમાં જાય છે, નિષ્કામ કર્મ જાય છે, એ લોકોને ભગવત પ્રાપ્તિ નથી થતી? થાય છે, બરાબર. એવું નથી કે એ લોકોને નથી થતી, પણ કેવું છે, બહુ જ ડિફિકલ્ટ છે. અને આપણા માટે એ રસ્તો તો મતલબ આપણે વચ્ચેથી અડધેથી પાછા આવી જઈશું, હે ને. ગુચવાઈને વૃંદાવન જવું હોય તો ખાડા વાળો રસ્તો હોય, હે ને. તો આપણાને એવું થાય કે ભાઈ હવે કમરનો દુખાવો ચાલુ થઈ ગયો છે, બીમાર થઈ ગયા છે, પાછા ઘરે આવી જવું પડે, બરાબર ને. તો આપણે જ્યાં સુધી આપણા ગંતવ્ય સ્થાન સુધી આપણે પહોંચી શકતા નથી. એટલા માટે આપણને શું કીધું છે, ભક્તિ યોગ, બરાબર ને. આપણે શું કરવાની છે, ભગવાનને સેન્ટરમાં રાખીને ભક્તિ કરીશું તો આપણે અવશ્ય ભગવત પ્રાપ્તિને પ્રાપ્ત કરીશું, ભગવત પ્રાપ્તિ કરીશું. પછી અહીંયા ગાડી આપણો આ કર્મયોગ કમ્પ્લીટ થયો 6 અધ્યાયના અંદર. હવે પછીના 6 અધ્યાય છે એના અંદર શું હતું, માત્ર ને માત્ર ભક્તિ યોગ. ભગવાને કીધું કે તારું મન જે છે એ મારામાં લગાવ, મારું ચિંતન કર, હે ને. તો એ ચિંતન કરવા માટે આપણને કઈક વસ્તુ જોઈએ, ઓબ્જેક્ટ જોઈએ. કેવી રીતે ચિંતન કરવાનું ભગવાનનું, એમના ઐશ્વર્યો આપણને જોઈએ, એમના વિશેનું જ્ઞાન આપણને હોવું જોઈએ. એટલે ભગવાને આપણને આપ્યું
પરમેશ્વરનું જ્ઞાન 7મા અધ્યાયના અંદર. પછી 8મા અધ્યાય ચાલુ થાય છે અર્જુનજીના પ્રશ્નોના લીધે, બ્રહ્મ શું છે ને બધું. એના અંદર ભગવાન કહે છે કે જે અંતે મને શરણાગત થાય છે એ લોકો મને પ્રાપ્ત કરે છે. ક્યારે? મૃત્યુ સમયે. બરાબર. પછી એના પછી આપણે 9મો અધ્યાય પરમ ગુહ્ય જ્ઞાન. 3 પ્રકારના ગુહ્ય રહસ્યો ભગવાને આપણને આપ્યા. કયા કયા 3 ગુહ્ય રહસ્યો છે? કોણ કહેશે મને? બોલો. ગુહ્ય કરો. માતાજી ગુહ્ય, ગૃહ્યતમ ને ગુહ્યતમ. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. બરાબર. ગુહ્ય એટલે શું? ગુહ્ય રહસ્ય શું છે આપણું? બોલો. ગુહ્ય એટલે હું કોણ છું? હું કોણ છું? કોણ છું આપણે? કોણ છીએ? આપણે આત્મા છું. હા, હું બધા એક આત્મા સાથે છું. એ બધા એક સાથે ના બોલશો. હેન્ડ રેસ કરજો. ઓકે, ચાલો. પછી ગુહ્યતમ એટલે શું? ગુહ્યતર એટલે શું? ગુહ્યતર. ગુહ્યતર એટલે ભગવાન કોણ છે? હા, તો આનો આન્સર શું છે? ભગવાન કોણ છે? રીટા માતાજી બોલો. હા, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે. હા, પરમાત્મા. અને ગુહ્યતમ એટલે શું? ભગવાન સાથે મારો ભગવાન સાથેનો સંબંધ શું છે? આત્મા અને પરમાત્માનો સંબંધ. હા, તો આપણો આત્માનો ભગવાન સાથેનો સંબંધ શું છે? તો શું છે ભગવાન સાથેનો સંબંધ? દક્ષા માતાજી બોલો. તમે મ્યુટ છો માતાજી. હરે કૃષ્ણ માતાજી. જીવેશ ઈશ્વર કૃષ્ણદાસ. સ્વરૂપ હોય કૃષ્ણ કૃષ્ણ નિત્યદાસ. અને તો આપણો ભગવાન સાથેનો સંબંધ એટલે કે જીવાત્માનો ભગવાન સાથેનો સંબંધ છે એમનો સેવા કરવાનો. બરાબર ને? તો એ સંબંધ આપણને અહીંયા ગાડી 9મા અધ્યાયના અંદર ભગવાને કીધું. બરાબર ને? કે બધું જ મારા અંદરથી આવે છે. હું પિતા છું, પિતામહ છું, માતા છું, દાતા છું. બધું જ કોણ છે? ભગવાન છે. એના અંદરથી બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એ બધું પણ આપણે જોયું. પછી 10મા અધ્યાયના અંદર શું છે? બોલો. 10મા અધ્યાયમાં પરમેશ્વરનું ઐશ્વર્ય. બરાબર ને? ભગવાન આપણને ભૌતિક દ્રષ્ટિએ આપણે કઈ રીતે એમનું ઐશ્વર્ય જોઈ શકીએ છીએ એ બધું આપણને ઉદાહરણ સાથે ત્યાં બતાવે છે. અને 11મા અધ્યાયના અંદર એનું જ પ્રેક્ટિકલ ત્યાં કઈ સંભળાવ્યું 10મા અધ્યાયમાં એ જ અહીં વિરાટ સ્વરૂપના અંદર આપણને વિશ્વરૂપ દર્શનના અંદર આપણને બતાવે છે. પછી 12મા અધ્યાયના અંદર આપણને ભક્તિ યોગ કે આપણે ભક્તિ કેવી રીતે કરવાની છે. ઘણા બધા જે ભક્તો છે કઈ રીતે ભક્તિ કરીને ભગવતને પ્રાપ્ત થયા છે. બરાબર. અને પછી ગઈકાલે અહીંયા ભક્તિ યોગ કમ્પ્લીટ થયો અને 13મા અધ્યાયના અંદર આપણે ગઈકાલથી સ્ટાર્ટ કર્યો છે જ્ઞાન યોગ. બરાબર ને? તો જ્ઞાન યોગનું મહત્વ એ છે ભક્તિના અંદર ઉન્નત થવા માટે. બરાબર ને? જો આપણને જ્ઞાન આપણને સારું હશે તો આપણે ભક્તિ કેવી રીતે કરી શકીશું? એકદમ સારી કરી શકીશું. તો ગઈકાલના ચેપ્ટરનું નામ શું હતું? બોલો. ક્ષેત્ર, પ્રકૃતિ, પુરુષ અને ચેતના. ક્ષેત્ર અને ક્ષેત્રના વિભાગ. પ્રકૃતિ, પુરુષ અને ચેતના. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. બરાબર. તો ગઈકાલે આપણે આ જોયું હે ને કે પ્રકૃતિ કોણ છે, હે ને? પછી પુરુષ કોણ છે, ચેતના શું છે. બરાબર ને? તો એના અંદર ક્ષેત્ર એટલે શું? બોલો. ક્ષેત્ર એટલે અર્જુનજીનો પ્રશ્ન હતો ને, ક્ષેત્ર એટલે શું? શરીર. હા. અને આ ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ કોણ છે? આત્મા. ભગવાન આત્મા. રીટા માતાજી બોલો. આમ તો શરીરને જાણનાર હા, કોણ છે ક્ષેત્રજ્ઞ? શરીરને જાણનાર કોણ છે? પરમાત્મા ભગવાન. આત્મા પરમાત્મા બંને. આત્મા અને પરમાત્મા બે છે. ક્ષત્રિય શું કે ક્ષેત્રજ્ઞ બે છે. એક આત્મા છે, બીજું પરમાત્મા છે. બરાબર ને? હા. ગઈકાલે આપણે પ્રોપર્ટીના ઉદાહરણથી શીખ્યા હતા હે ને કે એક આપણી પ્રોપર્ટીનું આપણને આપણી પાસે એના ડોક્યુમેન્ટ હોય અને બીજું ગવર્મેન્ટ બોડી પાસે હોય. તો પરમાત્મા છે એ દરેક ક્ષેત્રના જ્ઞાતા છે. બરાબર. એટલે જેટલા પણ શરીર છે, જેટલું પણ છે, બધાના જ્ઞાતા કોણ છે? એ ભગવાન છે. અને આપણે ગઈકાલે જોયું હતું કે જીવ કેવી રીતે સંઘમાં રહી અને અહીંયા ગાડી બદ્ધ થાય છે. બરાબર. તો આપણે જોયું હતું કે કેવી રીતે તો જ્યારથી જન્મે છે ત્યારથી શું કરે છે? પ્રકૃતિના 3 ગુણોની હેઠળ આવે છે. પ્રકૃતિની સાથે
આવે છે અને શું થાય છે, એના સંગમાં રહી અને શું કરે છે, વારંવાર એના શરીર પ્રાપ્ત કરતો જાય છે. તો આપણે જે કાંઈ પણ અત્યારે જોઈ રહ્યા છે આપણી આજુબાજુ, એ બધું શું છે, તો માત્ર આ જે પ્રકૃતિ અને જે આત્મા છે એનો શું છે, જસ્ટ સંયોગ માત્ર છે. બરાબર, એનાથી ઉપર. તો હવે આજે આપણે જોઈશું પ્રકૃતિના 3 ગુણ. બરાબર, હવે પ્રકૃતિના 3 ગુણો છે, એ ગુણો કયા કયા છે કહો તમે મને. પ્રકૃતિના 3 ગુણો કયા છે? હા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બરાબર, તો આ પ્રકૃતિના 3 ગુણો છે. તો હવે આપણે ગઈકાલે જોયું કે એના સંયોગથી જ આ બધું બને છે. તો હવે કેવી રીતે થાય છે? આપણે આટલા દિવસથી સાંભળતા આવ્યા છે કે પ્રકૃતિના સંસર્ગમાં આવી અને જીવ શું કરે છે, વારંવાર આગળ જન્મ મૃત્યુના ચક્રના અંદર ફસાતો રહે છે. તો એ કેવી રીતે થાય છે? સત્વગુણ એટલે શું, રજોગુણ એટલે શું, તમોગુણ એટલે શું, કેવી રીતે કાર્ય કરે છે, અને આ ગુણોના અંદર રહેલો વ્યક્તિ કઈ રીતે એનું ગંતવ્ય શું થાય છે, નેક્સ્ટ બર્થ એનું કેવી રીતે પ્રાપ્ત થાય છે, એ આપણે આજે ડિટેલમાં જોઈશું. જેને આજનો અધ્યાય સમજાશે ને એને 17મો અધ્યાય સમજાશે. જો આજનો અધ્યાય જેને ખબર ના પડે એને 17મા અધ્યાયમાં પણ શું થશે, બધું ઉપરથી જશે. બરાબર, એટલે આજનો અધ્યાય જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, 17મો 18મો અધ્યાય આપણને સમજવા માટે. બરાબર, તો અહીંયા ગાડી જે આ ગુણ જે છે, 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો આજનો 14મો અધ્યાય આપણે ટોટલ 3 ભાગમાં વહેંચ્યો છે. ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ શું છે, 3 ગુણો દ્વારા થતી અસરો શું છે, અને 3 ગુણોથી આગળ વધવું એટલે કે ગુણાતીત અવસ્થામાં પહોંચવું. બરાબર, એ જ છે આપણો અલ્ટિમેટ ગોલ. તો હવે અહીંયા આગળ થોડુંક શું કહેવાય, પેલું આવે છે શેના માટે, તો આપણા જે ચૈતન્ય મહાપ્રભુ છે. બરાબર, તો ચૈતન્ય મહાપ્રભુ અહીંયા ગાડી ક્યારે આવ્યા, કેમ આવ્યા, એમના વિશેનું અહીંયા ગાડી ક્યાં છે. તો એના પહેલા અત્યાર સુધી આપણી પાસે જે નોલેજ હતું ને, બરાબર, એ શું હતું પહેલા કે શું કહેવાય, પહેલા બુદ્ધ ભગવાન આવ્યા, એમને શું કીધું કે એવું કશું જોતું નથી, અહીંયા ગાડી જ બધું છે. બરાબર, 30 ફોર્મ્યુલા એમને બધી આપી. એના પછી કોણ આવે છે, શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય આવે છે. એટલે એકચ્યુઅલમાં આ બધું શું હતું, પહેલા આખો સનાતન ધર્મ હતો, એના અંદર પછી અરાજકતા ને એવું વધી ગયું, માંસ ભક્ષણ ને આ બધું વધી ગયું, એટલે કોણ આવે છે પછી, બુદ્ધ ભગવાન આવે છે. બરાબર, ને એમને એવું શીખવાડ્યું કે આ બધું કશું આપણે હોય ના, માત્ર ને માત્ર આપણે પોતાના મન ઉપર આપણે કાર્ય કરવાનું છે. એના પછી શંકરાચાર્ય, કેમ, કારણ કે ભાઈ આ લોકો એ બધું ભૂલી ગયા, વેદોનું ને આ બધું શાસ્ત્રનું જે જ્ઞાન હતું એ બધું ભૂલી ગયા. બરાબર, ને એટલે એમને શું કર્યું, ત્યાં આગળ આપણને આપ્યું કે ભાઈ આપણી જે સ્થિતિ છે, બરાબર, તો એ છે એક બ્રહ્મ જ્યોતિ, આપણે ત્યાં સુધી નિરાકાર ને બધું જે છે ત્યાં આગળ જવાનું છે. બરાબર, શંકરાચાર્ય જે છે એ ભગવદ્ ગીતાનું સમર્થન પણ કરે છે. બરાબર, પરંતુ શંકરાચાર્યના ઘણા અનુયાયીઓ છે એ બધી એ લોકો આ વસ્તુને મતલબ નકારે છે. બરાબર, પરંતુ એના પછી આપણી પાસે આવ્યા શું કહેવાય, વૈષ્ણવ. બરાબર, માધવાચાર્ય, અને પછી આપણા શું કહેવાય, ચૈતન્ય મહાપ્રભુ, હે ને. તો એમને આપણને આપ્યું શું કહે, આપણો આ દ્વૈત. બરાબર, ને દ્વૈતવાદ, અદ્વૈત નહીં પરંતુ દ્વૈતવાદ, હે ને. શંકરાચાર્ય આપ્યું અદ્વૈત, કે બધું એક જ છે, હે ને, કે આપણે ભગવાન, આત્મા, પરમાત્મા બધું એક જ છે, બીજું કોઈ જ નથી. બરાબર, બધું એક જ છે. ત્યારે અહીંયા ગાડી પછી માધવાચાર્ય આવ્યા, પછી આપણા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, એમને આપણને આ દ્વૈત માટેનું આપણને શીખવાડ્યું કે ભગવાન અને જીવ ક્યારેય એક નથી, પ્રકૃતિ જે છે એને ભગવાન પણ ક્યારેય એક નથી. બરાબર, જીવ અને પ્રકૃતિ પણ બે છે, અલગ અલગ છે. તો આપણને એ વસ્તુ શીખવાડી. તો અહીંયા આપણે આટલા દિવસથી કહે છે ને, આપણને ભક્તિ કેવી રીતે કરવાની છે, એકચ્યુઅલમાં નોલેજ લઈ ને આપણે ભક્તિ કેવી રીતે કરવાની છે, એના માટે થઈને અહીંયા ગાડી ભગવાન શ્રી કૃષ્ણ જાતે આવે છે. બરાબર, અત્યાર સુધી શું હતું, ભગવાન એમ કોઈકને ને કોઈકને મોકલતા હતા. બરાબર, અને હવે ભગવાન અહીંયા ગાડી જાતે આવે છે. આપણે ભક્તિ કેવી રીતે કરવાની છે, કેમ ભગવાનને આવવાની જરૂર પડી, કારણ કે આપણે એવા શું કહેવાય, એવા ઠોસ લોકો છે ને કે આપણને કોઈ કહે ને તો આપણને ખબર ના પડે. બરાબર, તો ભગવાન તો આપણા કેવા છે, પરમ કૃપાળુ પિતા છે આપણા, હે ને, કેટલા આપણને પ્રેમ કરે છે. તો એમને ખબર પડી કે ભાઈ આ લોકો હવે તો અહીંયા ગાડી જેમને આવવાનું છે, તો એ લોકો કઈ રીતે આવશે, આ તો ભટકી ગયા છે, હે ને. આ ને તે લોકો તો અલગ અલગ સંપ્રદાયોમાં ગયા છે, કેવી રીતે આવવું. હરે કૃષ્ણ. તો અહીંયા આગળ ચૈતન્ય મહાપ્રભુ જાતે, એટલે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, તો એ સ્વયં શ્રી કૃષ્ણ અને રાધા રાણી જે છે. બરાબર, તો એ કમ્બાઈન અવતાર જે છે અહીંયા આગળ આવે છે. તો ગમે ત્યારે જયારે ભગવાન આવે છે, હે ને, તો એનું ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોના અંદર વર્ણન હોય. બરાબર, જેમ કે અત્યારે કલયુગના એન્ડના અંદર કોણ આવશે, ખબર છે કોઈને, કોણ આવશે કલયુગના એન્ડમાં, કોણ આવશે,
કલ્કી ભગવાન. કલ્કી અવતાર આવશે, બરાબર ને? એટલે આપણને ખબર છે કેમ, કારણ કે આપણા શાસ્ત્રના અંદર એ છે એટલે આપણને ખબર છે, બરાબર. તો જે ચૈતન્ય મહાપ્રભુ છે એના અંદર પણ શાસ્ત્રના અંદર ઓલરેડી પહેલાથી એની ભવિષ્યવાણી થયેલી હતી, બરાબર ને? તો એ ભવિષ્યવાણી કોને કરી હતી? તો આ જે 9 ઋષિઓ છે એ લોકોએ. કયા કયા છે આ 9 ઋષિ? તો કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબોધ, પિલાયન, અવિરહોત્ર, દ્રવિડ, ચામસા અને કરભજન. તો આ 9 ઋષિઓ જે છે, બરાબર ને? તો એમને શું કર્યું હતું? ભવિષ્યવાણી કરી હતી કે કોણ આવશે. તો આ વસ્તુ આપણને ક્યાં જોવા મળે છે? તો શ્રીમદ ભાગવતમના અંદર, બરાબર. શું જોવા મળે છે કે ત્યાં આગળ લખેલું છે કે કલિયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી, છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધ અને અંતરંગ પાર્ષદો હોય છે. તો આપણે ચૈતન્ય મહાપ્રભુને જોઈએ છીએ ને, બરાબર. ચૈતન્ય મહાપ્રભુ ક્યારે એકલા નથી, અને એમને શું કર્યું? સંકીર્તન જે આંદોલન છે એનો શું કર્યો? ત્યાં આગળ પ્રચાર કર્યો. તો એમની સાથે આપણે એમના આયુધો છે, પંચતત્વ મંત્ર આપણે બોલીએ છીએ, બરાબર ને? તો 5 તત્વો જે શું છે એમના આયુધો છે. અને આજે શું છે ખબર છે? આજે વિશેષ દિવસ શું છે? કોઈને ખબર છે આપણા માટે? એનીવન? જૂના પાર્ટિસિપન્ટ માંથી આજે એક ઉત્સવ છે, કોઈને ગદાધર તિરોભાવ દિવસ. હા, બરાબર ને? તો ગદાધર પંડિત જે છે એમનો તિરોભાવ દિવસ છે આજે, બરાબર. તો જે આપણે પંચતત્વ જે છે એને પંચતત્વ મંત્ર બોલીએ છીએ ને આપણે માળા શરૂ કરતા પહેલા, તો એના અંદર ગદાધર પંડિત જે છે, અને તો યસ દક્ષા માતાજી, તમે હેન્ડ રેઝ કર્યો છે. માતાજી તિરોભાવ એટલે આવિર્ભાવ અને તિરોભાવ. આવિર્ભાવ એટલે જન્મ દિવસ, અને તિરોભાવ એટલે ઓકે જયારે એમની લીલા સમાપ્ત કરે એને તિરોભાવ કહેવાય. ઓકે, હરે એ જે દિવસો હોય ને, આમ બધા લોકોને બધાને કેવું હોય, જન્મ દિવસના દિવસે બધા ઉત્સવ મનાવે ને, પરંતુ આપણા વૈષ્ણવ સંપ્રદાયના અંદર ઊંધું છે. આપણે તિરોભાવના દિવસે પણ ઉત્સવો કરીએ, હે ને? કેમ આપણે તિરોભાવના દિવસે? કારણ કે એમને શું પ્રાપ્ત થાય છે? ભગવત ધામ, ભગવાનની નિત્ય સેવા ત્યાં આગળ પ્રાપ્ત થાય છે. તો એ ખુશીનો દિવસ આપણે મનાવીએ છીએ, બરાબર. એટલા માટે એને પણ આપણે ઉત્સવ તરીકે લઈએ છીએ, અને એમને પ્રાર્થનાઓ કરીએ છીએ કે આપણને ભગવાનના ચરણોની નિત્ય ભક્તિ અને સેવા પ્રદાન કરે, બરાબર. તો કલિયુગના અંદર આવી ભવિષ્યવાણી થઈ હતી ભાગવતમના અંદર કે કલિયુગના અંદર આવી રીતે ચૈતન્ય મહાપ્રભુ આવશે. એમનો અંગ કેવો હશે? ગૌર વર્ણ હશે. આપણે કૃષ્ણને કેવા જોઈએ છે? અત્યાર સુધી શ્યામ કલરના જોઈએ છે ને, બરાબર. અને અહીંયા ગાડી કેવા આવશે? એકદમ ગોર, સુવર્ણ, બરાબર. સુવર્ણ કાંતિ ધરાવતા જે રાધા રાણી અને શ્રી કૃષ્ણનો મિશ્ર છે, બરાબર. તો એ શું કરશે? સંકીર્તન કરશે. નગરે નગરે, ગામડે ગામડે શું કરશે? સંકીર્તન કરશે એમના આયુધો સાથે. તો ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? તો ચૈતન્ય મહાપ્રભુ જે છે, તો પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતમના 7મા ઉપદેશમાં શું કહે છે કે છન્ન કલો, બરાબર. કેવા છે? તો એ એકદમ શું કહેવાય? છુપાયેલા અવતાર છે ભગવાનના, બરાબર ને? એ બધાને આટલું બધું ખબર નથી, હે ને, કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, આ તે બધું, બરાબર. તો એ કેમ છે? કારણ કે શું કહે, એટલા બધા જેવી રીતે બીજા બધા અવતાર છે આપણને ખબર છે ને, એવી રીતે આ જે અવતાર જે છે કેવો છે? થોડા છુપાયેલા છે. તો અહીંયા ગાડી ભગવાન એકવાર શું કરે છે? ત્યાં ગાડી જે ષડભુજ દર્શન પણ આપે છે, બરાબર. તો એના અંદર 2 હાથ જે છે કૃષ્ણના હોય છે, 2 હાથ જે છે રામજીના હોય છે. એક હાથમાં ધનુષ અને એક હાથના અંદર એમનું તીર, બરાબર ને? બે હાથના અંદર કૃષ્ણના અંદર બાંસુરી, અને ત્રીજા 2 હાથ છે એના અંદર કમંડલ, અને આ બરાબર એમનો પોતાનો. તો આવી રીતે ભગવાન શું કરે છે? ત્યાં આગળ દર્શન પણ આપે છે. ઘણી બધી વાર આપણને ત્યાં આગળ બતાવે છે. પછી ગરુડ પુરાણના અંદર પણ એની ભવિષ્યવાણી થયેલી છે. ગરુડ પુરાણના અંદર કહે છે કે નવદ્વીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રકટ થઈશ, બરાબર. શું કહે છે અહીંયા ગાડી? નવદ્વીપ માયાપુરમાં. તો અત્યારે આપણા જે ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થાન ક્યાં છે? માયાપુરના અંદર, નવદ્વીપ, બરાબર ને? તો જે લોકો માયાપુર ગયા હશે એ લોકોને ખ્યાલ હશે, ખૂબ સુંદર છે. કલિયુગનું વૃંદાવન, બરાબર ને? એવું કહેવાય. ત્યાં આગળ જેટલું વૃંદાવનનું મહત્વ છે એટલું જ માયાપુરનું પણ મહત્વ છે, બરાબર. અને આપણા માટે ગર્વની વાત છે કે ત્યાં આગળ વર્લ્ડનું લાર્જેસ્ટ ટેમ્પલ બની રહ્યું છે, બરાબર. અને સચી માતાના પુત્ર તરીકે તેમના માતાનું નામ શું હતું? સચી માતા, બરાબર. અને કળિયુગના પહેલા ચરણમાં, તો હજી હમણાંની જ વાત છે, 500 વર્ષ પહેલા, બરાબર ને? ભગવાન ત્યાં આગળ પ્રગટ થયા હતા. પછી કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે જે દિવ્ય દારૂ બ્રહ્મ તરીકે અવતરિત થયા છે તેની નજીક,
બરાબર. તો આપણને ખબર છે ઓડિશાથી માયાપુર જે છે બરાબર, જગન્નાથપુરી ઓડિશામાં આવેલું છે ને, તો ત્યાંથી જે બંગાળ છે, વેસ્ટ બંગાળ છે, એ નજીક જ છે હે ને, તો ત્યાંથી નજીક છે એટલે માયાપુરથી વેસ્ટ બંગાળ એટલે જે આ ઓડિશા જે છે જગન્નાથપુરી કેવું છે, નજીક છે. અને ત્યાં જગન્નાથપુરીમાં કોણ આવેલું છે? દારૂ બ્રહ્મ. બરાબર. તો જગન્નાથ ભગવાન એમના શું કહેવાય, દારૂ એટલે કે આપડા શું કહેવાય, લાકડાના બનેલા. બરાબર ને, તો એમના ત્યાં આગળ વિગ્રહ છે, તો દારૂ બ્રહ્મ તરીકે અવતરિત થયા છે તેની નજીક, એટલે કે આપણા જગન્નાથ ભગવાન પુરીની નજીક. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે અને પછી તે સંન્યાસી બનશે. બરાબર. સુવર્ણ કાંતિ વાળા છે ને, શું કરે છે એટલે એમની પત્નીનું નામ પણ શું હતું? લક્ષ્મીપતિ. બરાબર. લક્ષ્મી નામ હતું એમનું. અને પછી શું થશે? એ સંન્યાસ ગ્રહણ કરશે હે ને. પછી સતયુગના અંદર દૈત્યના ત્રાસરૂપી ભયંકર વ્યાધિને નરસિંહ પુરાણમાં પણ કહ્યું છે. બરાબર. તો નરસિંહ પુરાણના અંદર શું કરે છે ભગવાન? નરસિંહ બનીને આવે છે, અડધું નરનું સ્વરૂપ અને અડધું સિંહનું. તો એવી રીતે ધારણ કરીને આવે છે ત્રેતાયુગના અંદર રામ તરીકે. તો એવી જ રીતે આપણા કલિયુગના અંદર પણ કેવી રીતે ભગવાન આવે છે? તો એ સુવર્ણ કાંતિયુક્ત ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવે છે. અને દ્વાપરના અંદર ભગવાન શ્રી કૃષ્ણ જાતે આવે છે વ્રજને ગોપા અને ગોપબાળો સાથે એમનું રક્ષણ કરવા માટે. બરાબર. પછી શું કે છે? પદ્મ પુરાણના અંદર આનું વર્ણન છે. પદ્મ પુરાણના અંદર એવું કે છે કે ભાગીરથી નદીના તટ પર, ભાગીરથી એટલે કઈ નદી? તો આપણી ગંગા નદી. બરાબર. તો આપણને ખબર છે માયાપુરના અંદર કઈ નદી વહે છે? ગંગા નદી. બરાબર. તો એના તટ ઉપર હે ને સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ અને ગોર વર્ણ એટલે કે શું કહેવાય, સુવર્ણ કાંતિ સાથે અને સચીપુત્ર તરીકે ઓળખે છે. અથર્વવેદમાં પણ કહે છે, અથર્વવેદના અંદર કહે છે કે કલયુગના 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. બરાબર. એટલે જસ્ટ હમણાં આપણે અત્યારથી ગણે તો 500 વર્ષ પહેલા કલયુગના 4000 વર્ષ પૂરા થઈ ગયા હતા. બરાબર. અને 5 વર્ષ પહેલા હે ને, તો ત્યાં આગળ આવે છે અને શું કહે છે કે હું ભક્ત બનીશ અને ભક્તિ યોગનો અભ્યાસ કરી. એટલે ભગવાન જાતે આવે છે ભક્તિનો શું કરવા માટે? અભ્યાસ કરવા માટે, આપણને શીખવાડવા માટે. તો જયારે શું કહેવાય, ચૈતન્ય મહાપ્રભુનું જે શું કહેવાય અહીંયા ગાડી જયારે આવે છે ને, તો દ્વાપરના અંદર પછી ત્રેતાના અંદર બધા અંદર ભગવાન શું કરે છે? પોતાના અવતાર ધારણ કરે છે. દ્વાપરના અંદર પણ શું કરે છે? એમની જેટલા પણ શું કહેવાય ગોપીઓ છે, રાધા રાણી જે છે, બરાબર ને, તો જયારે ભગવાન ત્યાંથી નીકળી ગયા હતા ને આવવા માટે વૃંદાવનથી, તો એ બધા જ લોકો જે એમની ગોપીઓ છે, રાધા રાણી છે, બધા શું કે વિરહના અશ્રુ એ લોકો વહાવતા હતા. તો વિરહનો ભાવ એના અંદર હતો. તો ભગવાનને એવું થતું હતું કે શું કહેવાય, રાધા રાણી જે છે, તો રાધા રાણી મતલબ એવો તો એમનો કેવો ભાવ છે, એવો તો કયો પ્રેમ હશે મારા પ્રત્યેનો કે એ હું નથી સમજી શકતા. બરાબર ને. તો એટલા માટે જે નેક્સ્ટ જે શું કહેવાય કળિયુગના અંદર ભગવાન શું કરે છે? રાધા રાણીનું હૃદય લઈને આવે છે. બરાબર. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ છે બહુ જ મર્સીફુલ છે. જેવી રીતે રાધા રાણી મર્સીફુલ છે ને, એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ પણ બહુ જ મર્સીફુલ છે. રાધા રાણી મર્સીફુલ કેવી રીતે ખબર છે? નાનું અમથું ઉદાહરણ તમને આપું તો રાધા રાણી જયારે વૃંદાવનમાં હતા ને, ત્યારે શું કહેવાય કૃષ્ણની બાંસુરી વાગે કે એમને ખબર પડે કે કૃષ્ણ અહીંયા આવવાના છે, તો એ છે ને દોડતા દોડતા જાય ત્યાં. બરાબર. એમને કશું એ ના હોય. પછી એમના પગના અંદર છે ને સાપ લપેટાયેલો હોય, તો કોઈ એમને જોવે, કોઈ ગોપી કે રાધા રાણી તમારા પગમાં સાપ લપેટાયેલો છે, એમ કે જુઓ તમને હાનિ પહોંચશે, કે ના 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 ના, કે આ હાનિ મને નહીં પહોંચાડે. તો કે હું કૃષ્ણને શું કહેવાય ત્યાં આગળ એમને મળવા જાઉં છું ને, તો આ તો કે મારી મેં ઘૂંઘરું ભૂલી ગઈ છું ને પહેરવાનું, એટલા માટે કે આ છડા બનીને મારી પેરના અંદર આવ્યા છે. બરાબર. તો એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે આપણા રાધા રાણી. તો વિચારો કે એમનું હૃદય કેટલું કોમળ હશે. આપણે જયારે ભગવાનની ભક્તિ પણ કરીએ ને, બરાબર, તો આપણે રાધા રાણીને પ્રાર્થના કરવી જોઈએ. રાધા રાણી તો મતલબ કૃષ્ણથી પણ ઉચ્ચ લેવલના શું કે આપણા જે ગૌડીય સંપ્રદાયના અંદર આપણે તો એમનેથી પણ ઉચ્ચ લેવલના આપણે માનીએ છીએ. બરાબર. એટલા માટે આપણે એમને રાધા કરીને આપણે રાધે રાધે કેમ નથી કહેતા? એટલા માટે જ. કારણ કે આપણે શું કરીએ છીએ? એમને હરે કૃષ્ણ મહામંત્રના અંદર જે હરે આવે છે ને, તો એ રાધા રાણીનું નામ છે હરે. બરાબર. તો એ રિસ્પેક્ટ થી આપણે એમનું નામ લઈએ છીએ હરે, ડાયરેક્ટ રાધા નથી કહેતા. તો જે રાધા રાણી જે છે એમનું હૃદય લઈને ભગવાન આવે છે કે કઈ રીતે એમને પ્રેમ કર્યો, કઈ રીતે વિરહ જે છે, વિરહની જે વેદના જે છે, એ જે અનુભવ છે, એ ભગવાન અહીંયા ગાડી લેવા માટે આવે છે. બરાબર ને. તો અને બીજું આપણા બધા માટે કે આપણે શું કરીએ છીએ? ભક્તિ કઈ રીતે ભક્તિ કરીને આપણે ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી શકીએ? કારણ કે કલયુગના અંદર બધા કેટલા છે? ઘણા જ બધા લોકો પતિત છે. બરાબર ને. તો એ પતિત માટે આપણે કેવી રીતે ભક્તિ કરી શકીએ અને ભગવત પ્રાપ્તિ કરી શકીએ? કેવી રીતે આપણે ત્યાં પહોંચી શકીએ? જે આપણું અલ્ટિમેટ ગોલ છે, એના માટે ભગવાન આપણી માટે આવે છે. બરાબર. તો આ છે આપણા ચૈતન્ય મહાપ્રભુ છે, બહુ જ મર્સીફુલ છે, બહુ જ મર્સીફુલ છે. મતલબ
શું કે એનું લેવલ જ નથી કેટલા મર્સીફુલ છે, બરાબર. તો શું કહે ચૈતન્ય મહાપ્રભુ અવશ્ય તમે લોકો માયાપુર જજો, 100% ડેફિનેટલી તમારા ઉપર શું કહે મરસી થશે 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 ને 100% થશે. અમારા ઉપર થઈ છે એટલા માટે જસ્ટ શું કહેવાય એક્સપિરિયન્સ શેર કરું છું. તો હવે આપણે 14મા અધ્યાયના અંદર આગળ વધીએ. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ, બરાબર. તો અત્યારે આ જ્ઞાનને ભગવાન કેવું કહે છે કે સર્વ જ્ઞાનોના અંદર સર્વશ્રેષ્ઠ છે. અત્યાર સુધી આપણને બધા જ્ઞાન આપ્યા પણ કેવા હતા? શ્રેષ્ઠ જ હતા. પરંતુ આ જ્ઞાન જે જ્ઞાન આપણું જે યોગ જે છે એના અંદર આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ કેમ કીધું છે? કારણ કે આ જે જ્ઞાન જે છે એને પ્રાપ્ત કરીને ઘણા બધા જે શું કે મુનિઓ જે છે શું કરે છે? પરમ સિદ્ધિને એટલે કે મુક્તિ પ્રાપ્ત કરી છે, બરાબર. તો અત્યારે આપણે આગળ જોયું કે જે કાંઈ પણ આપણને જોવાઈ રહ્યું છે બધું શું છે? તો આ ભૌતિક પ્રકૃતિ અને જીવ એ બધાનું સંયોગથી બધું જ બને છે, અને કેવી રીતે ફરીથી ને ફરીથી આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયા કરે છે. તો એટલા માટે અહીં આગળ આ જ્ઞાન જે છે એ આપણને એવું શીખવાડશે કે આપણે આ સંયોગમાંથી ઉપર કેવી રીતે ઉઠવું, એટલે કે આપણે આ ભૌતિક પ્રકૃતિમાંથી ઉપર ઉઠીને આપણે આગળ કેવી રીતે જવું છે, બરાબર. એટલા માટે અહીંયા આગળ કહે છે કે આ જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે, અને જેટલા મુનિઓ જે છે જેમને મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે ઓલરેડી, બરાબર ને, તો એ લોકોએ પણ આ જ જ્ઞાનને મેળવીને એટલે કે ગુણાતીત અવસ્થાના અંદર જઈને 3 ગુણોથી ઉપર જઈને શું કર્યું છે? ભગવત પ્રાપ્તિ કરી છે. તો આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે છે, બરાબર. ભગવાન અહીંયા આગળ કહે છે કે મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરશે. એટલે હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે કોણ છીએ? તો આપણે ભગવાનના અંશો છે, બરાબર. તો આત્મા અને પરમાત્મા એટલે કે ભગવાન એ બંને ગુણાત્મક રીતે કેવા છે? સરખા છે. સતચિત આનંદ ભગવાન છે, આપણે પણ સતચિત આનંદ છે, બરાબર. આપણો પણ સ્વભાવ છે ભગવાનને પ્રેમ કરવાનો, બરાબર ને. તો ગુણાત્મક રીતે સરખા છે, બટ ભગવાનની સાથે આપણે ક્વોન્ટિટીના અંદર સરખા નથી. ભગવાન હંમેશા એ સ્વામી છે અને આપણે શું છે? આપણે હંમેશા ભગવાનના દાસ છીએ. તો હવે મુક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ આ જે લોકો ત્યાં ઉપર જાય છે ભગવત ધામને પ્રાપ્ત કરે છે, તો એ લોકો શું ત્યાં આગળ બેસી રહેશે કે ચલો હવે તો આપણે જન્મ મરણમાંથી છૂટા થઈ ગયા, હવે આપણે કાંઈ જ કરવું નથી? નહીં. પરંતુ આપણા આત્માનો સ્વભાવ શું છે? આપણા આત્માનો સ્વભાવ છે હંમેશા સક્રિય રહેવાનો, અને આપણો જે સ્વભાવ છે સેવા કરવાનો, બરાબર ને, એમની સ્વામીની સેવા કરવાની. તો ત્યાં આગળ આપણે જયારે શું કહેવાય ભગવત ધામના અંદર જઈએ છીએ મુક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ ત્યાં આગળ આપણો જે સ્વભાવ જે છે એ આપણે બહુ ઇઝીલી એને ફોલો કરી શકીએ છીએ. અહીં આગળ સેવા કરવામાં આપણને બહુ ડિફિકલ્ટી આવે છે. કેમ? કારણ કે અહીં આગળ આપણે આ 3 ગુણોથી કેવા તૈયાર હોય છે? બદ્ધ થયેલા હોય છે. બટ ત્યાં આગળ આપણને આ બધી જ વસ્તુ બહુ જ ઇઝીલી આપણને ત્યાં મળે છે. હંમેશા રોજ ભગવાનના શ્રી ચરણોના દર્શન થાય છે, રોજ એમની સેવાના અંદર પરોવાયેલા આપણે રહીએ છીએ. એ જે છે આપણું ભગવત ધામ, બરાબર ને. ત્યાં આગળ જન્મ મૃત્યુનું કોઈ કષ્ટ નથી, અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે આ કષ્ટ જે છે આપણા ઓરિજિનલ એ કષ્ટ ત્યાં આગળ હોતા નથી. એટલા માટે ભગવાન કહે છે કે તે મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય ક્યારે વ્યથિત થતો નથી. તો આપણને ભગવાને બ્રહ્માંડનું સર્જન પણ આગળ બતાવ્યું છે, અને એનો લય કેવી રીતે થાય છે એ પણ આપણને ત્યાં આગળ જોયું, બરાબર ને. તો જયારે સર્જન થાય છે ત્યારે ઉત્પત્તિ થાય, પછી શું કહે પાછું લય થઈ જાય એટલે પાછા ભગવાનના અંદર જતા રહીએ, હે ને. તો આ બધી જે વસ્તુ છે એના અંદરથી ત્યાં એને મુક્તિ મળે છે. ડાયરેક્ટ ક્યાં જતા રહે છે? ભગવત ધામ જતા રહે છે. કારણ કે બ્રહ્માંડ જે છે એના અંદર શું કે ભૌતિક પ્રકૃતિ છે, એના અંદર જ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધું જે ચક્ર જે છે ત્યાં છે, ભગવત ધામના અંદર આ નથી. તો હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે, અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. ભગવાન અહીંયા આગળ આપણને કહે છે અહમ બીજ પ્રદા પિતા. આજ સુધી કોઈ ભગવાને કે કોઈ દેવી દેવતા કે બીજા કોઈ સંપ્રદાયના જેટલા ભગવાન છે એ લોકો માનતા હશે, આજ સુધી કોઈ એવું નથી કીધું કે અહમ બીજ પ્રદ પિતા. આગળ ભગવાને કીધું હું પિતા છું, પિતામહ છું, માતા છું, દાતા છું, બધું જ કીધું ભગવાને. અને આજે આપણને અલ્ટિમેટ કહી દીધું, શું કીધું? કે હું જ બીજ પ્રદાન કરનાર પિતા પણ કોણ છું? હું જ છું, બરાબર ને. તો અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણને બીજ પ્રદાન કોણ કરે છે? ભગવાન કરે છે. કેવી રીતે? તો જયારે આ ભૌતિક પ્રકૃતિ એટલે કે આ બ્રહ્માંડનું સર્જન થાય છે ને, બરાબર, તો ભૌતિક પ્રકૃતિ શું છે? આપણી માતા છે, બરાબર. એનું સર્જન તો થઈ ગયું,
બટ એના અંદર આપણું આરોપણ એટલે કે બીજનું જે આરોપણ જે છે એ કોને કર્યું? ભગવાને મહત તત્વ આપ્યું. એ મહત તત્વ અહીંયા ગાડી આવી અને ભૌતિક પ્રકૃતિ સાથે તો એને શું કહે છે? એને બ્રહ્મ તરીકે આપણે ઓળખીએ છીએ ક્યારેક, બરાબર ને? તો એના અંદર જયારે ભગવાન આવે છે, હે ને, અને શું કહેવાય, પરમાત્મા તરીકે આવે છે, અને શું કહેવાય એને પેલું શું કહેવાય, બીજ પ્રદાન કોણ કરે છે? તો એ ભગવાન કરે છે. એનાથી શું થાય છે? એ ચલાયમાન થાય છે. એટલા માટે આપણે અહીંયા ગાડી આ ભૌતિક પ્રકૃતિના અંદર આપણે એક્ઝિસ્ટ કરી રહ્યા છીએ, બરાબર, આ બ્રહ્માંડના અંદર. એટલા માટે ભૌતિક પ્રકૃતિ શું છે? આપણી માતા સમાન છે, અને ભગવાન શું છે? આપણા બીજ પ્રદાન કરનાર પિતા છે. તો શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છીએ? બોલો, તમારે જવાબ આપવાનો છે. આપણને અલગ અલગ જે શું કહેવાય, અલગ અલગ શરીર મળે છે, પછી શું કહેવાય, આપણને જે સ્વભાવ મળે છે ભગવાન દ્વારા મળે છે આપણને. તમારે જવાબ આપવાનો છે. હા હા સ્વભાવ ભગવાન દ્વારા સ્વભાવ આપણને ભગવાન દ્વારા? હે? ના હા કે ના? કોઈનો જવાબ નથી? કોણ બોલતું હતું અત્યારે? મને ખબર ના પડી. હા લાગે છે અત્યારે. ના હા લાગે છે, ના લાગે છે? હા 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 જ. ઓકે, ચાલો તો કારણ આપણે કે જોઈએ. ભગવાને કહ્યું ને કે હું દરેકમાં બીજ સ્વરૂપે છું. હા હા, એમ તો તો કે છે. એટલે હા. બીજનું તો અહીંયા ગાડી ભગવાન કે છે કે અહમ બીજ પ્રદ પિતા, બરાબર. તો અહીંયા ગાડી મહત્વના અંદર બધા જીવ જે છે એનું ઇમ્પ્લાન્ટેશન ભગવાન કરે છે, બરાબર. બટ અહીંયા ગાડી આગળ આપણે જોયું, આપણે જે કાંઈ પણ જોઈએ છે એ બધું શેનાથી? આપણને ભૌતિક પ્રકૃતિ દ્વારા મળેલા ગુણોના કારણે આપણે કરીએ છીએ. આપણી માતા છે ભૌતિક પ્રકૃતિ, બરાબર ને? તો જે રીતે આપણે શું કહેવાય, જે અત્યારે આપણે જીવીએ છીએ, બરાબર, તો જે પ્રકારનો ગુણ આપણા અંદર પ્રધાન છે, આગળ આપણે આવીશું, નેક્સ્ટ જે સ્લાઇડો આવશે એના અંદર જોઈશું કે કયા ગુણમાં રહીને આપણે શું કરીએ છીએ. તો એ પ્રમાણે આપણને અલગ અલગ જે શરીર જે છે આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. તો પહેલા હું શું કહેવાય, સિંહ હતી, એના પછી શું કહેવાય, સાપ બની, એના પછી હું શું કહેવાય, ફુદ્દો બની કે માછલી બની કે આ તે બધું એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? કોના પર ડિપેન્ડ કરે છે? એ મારા પોતાના પર કરે છે, મારી પોતાની ઈચ્છા ઉપર કરે છે, બરાબર. ભગવાન તો આપણને આ બધાથી ઉપર લઈ જવા માટે આવે છે, બરાબર ને? તો અહીંયા ગાડી જે છે ભગવાન બીજ પ્રદાન કરે છે, આપણને લાવે છે, પરંતુ જે વિકાસ જે છે આપણો, બરાબર ને, એ આપણે મતલબ જે અલગ અલગ આપણે શરીર પ્રાપ્ત કરીએ છીએ એ આપણે પોતાની જાતે, બરાબર, જીવની પોતાની સ્વતંત્ર ઈચ્છાના કારણે. તો હવે અહીંયા ગાડી ભગવાન આપણને સમજાવે છે કે આ ભૌતિક પ્રકૃતિ એ 3 ગુણોની બનેલી છે, બરાબર. તે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન, તે આ ગુણોથી બંધ થઈ જાય છે, બરાબર. તો જેવો આપણે આ બ્રહ્માંડના અંદર આપણે જેવા ઇમ્પ્લાન્ટ થઈએ છીએ, તેવા જ આ ભૌતિક પ્રકૃતિ જે છે એનાથી આપણે શું થઈ જઈએ છીએ? બદ્ધ થઈ જઈએ છીએ, બરાબર. તો આપણને કોઈને ઈચ્છા નથી કે આપણને આ 3 ગુણો મળે, બરાબર. કોઈને ઈચ્છા હોય આપણને આ 3 ગુણો મળે? કોઈને ઈચ્છા નથી. બટ આપણે જેવા ત્યાં આગળ આવીએ એવા આપણે આ ગુણોને આપણે પ્રાપ્ત કરવા જોઈએ, કરવા જ પડે. જેમ કે આપણે કોઈ બીજી કન્ટ્રીના અંદર જઈએ, બરાબર, તો એ બીજી કન્ટ્રીના અંદર જે કાંઈ પણ રૂલ્સ જે છે, હવે તમે ત્યાં જાઓ છો, તમારે ઇન્ડિયાના અંદર અલગ રૂલ છે અને ત્યાં કંઈક અલગ રૂલ છે, તો તમે બીજી કન્ટ્રીના અંદર જાઓ છો તો ત્યાંના રૂલ તમારે ફોલો કરવા જ પડે. જો તમે ત્યાં ફોલો નહીં કરો, તમે એવું કહો કે ના ભાઈ હું તો ઇન્ડિયાથી આવ્યો છું, મારા ત્યાં તો આવા રૂલ નથી, હું ફોલો નહીં કરું, તો એ તમને રહેવા દેશે? એ તમને નહીં રહેવા દે ને, બરાબર. એ તમને સજા કરશે. તો એવી જ રીતે આપણે જયારે આ ભૌતિક પ્રકૃતિના અંદર જયારે આવીએ છીએ, આ ભૌતિક જગતના અંદર આવીએ છીએ, ત્યારે આપણને આ 3 ગુણો, બરાબર, મળે ને સાથે મળે છે, બરાબર. તો એનાથી આપણે શું થઈ જઈએ છીએ? એનાથી બદ્ધ થઈ જઈએ. તો સત્વગુણના અંદર જે રહેલો વ્યક્તિ છે, બરાબર, એના અંદર કયા કયા લક્ષણો હોય છે? તો એ કેવો હોય છે? તો સત્વગુણી અન્ય ગુણો કરતા કેવો છે? અધિક શુદ્ધ છે અને પ્રકાશ આપનારો છે મનુષ્ય, અને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે, બરાબર. તો હવે આપણે એ શું કહેવાય, એ જોઈશું કે 3 ગુણ જે છે ને એકચ્યુઅલમાં સાકર છે, બરાબર. સત્વ ગુણ છે સોનાની સાકર છે, રજો ગુણ છે એ ચાંદીની સાકર છે, તમો ગુણ છે લોખંડની સાકર છે. તો હવે આ સોનાની સાકર જે છે આપણો સત્વ ગુણ, બરાબર ને, કેવું હોય છે? તો બીજા બધા ગુણો કરતા કેવો છે? અધિક શુદ્ધ છે, એટલે કે રજો ગુણ અને તમો ગુણ કરતા
શુદ્ધ છે. જેમ કે સત્વગુણી માણસના અંદર બરાબર પાપ કર્મ કરવાની વૃત્તિઓ કેવી હોય છે? ઓછી હોય છે. મતલબ એનું રૂટીન બહુ સારું હોય, સવારે વહેલા ઉઠે, યોગા કરે, બધાનું સારું વિચારે, સારા શું કહેવાય પુણ્ય કર્મ કરે, બરાબર શું કહેવાય થોડુંક રીડિંગ કરે, કઈ રીતે આપણે સારી રીતે લાઈફ જીવી શકીએ, બહુ જ એવું બહુ જ સારી રીતે હોય, બરાબર. પરંતુ શું થાય છે, જેવી રીતે આ જે લાઈફ એ જીવતો જાય છે ને, તો એને પોતાના અંદર જ કે હું કેટલો સારો છું, એ બધી જ વસ્તુનો શું થાય છે, એના અંદર ગર્વનું એ મહેસૂસ કરે છે, બરાબર. તો એટલે શું કરે છે, જયારે ગર્વ મુક્ત શું કહેવાય મહેસૂસ કરે છે ને, બરાબર, ત્યારે શું થાય છે, એ આનાથી બદ્ધ થઈ જાય છે, એટલે કે સત્વગુણથી બદ્ધ થઈ જાય છે, બરાબર. કે જેટલી એ સારી પ્રેક્ટિસ કરે છે એટલું એને સારું લાગવા લાગે છે, એટલે કે હવે એને આના અંદર ને અંદર જ રહેવું છે. તો આ જ ઈચ્છાના કારણે એને બીજા પણ બર્થ જે છે એને મળ્યા કરે છે. કેમ? કારણ કે આનાથી મુક્ત નથી થયો. આજ એની લાઈફ જે છે ને સારી લાગે છે. બીજા લોકોને કહેતા આપણે જોઈએ છે ને ઘણા બધા લોકો કે અમે તો શું કે અમે તો યોગા કરીએ, અમે તો ડાયટના અંદર આ જ લઈએ, અમે તો આવું ના જ કરીએ, બરાબર, કે અમે તો આટલા વાગે ઉઠી જ જઈએ, અમારે તો આવું ના જ ચાલે, અમે તો આમ કરીએ, અમે તો તેમ કરીએ, રોજ અમે 5 કિલોમીટર અમારે તો ચાલવાનું એટલે ચાલવાનું, એના સિવાય અમારે તો ના ચાલે. સવારે તો અમારે પલાળેલા કઠોળ તો ખાવાના એટલે ખાવાના, અમારે વધારે તેલ વાળું તો અમારે ના હોય. પછી સવારે અમારે છે ને આટલું શું કહેવાય અમારે આટલું રીડિંગ તો કરવાનું એટલે કરવાનું. પછી અમારે તો સાંજે છે ને 6 વાગે એટલે અમારે પ્રસાદમ લઈ લેવાનો, અને પછી એટલા 7 વાગ્યા સુધીમાં તો અમે લોકો બધું કામકાજ કરીને અમે લોકો તો સુઈ જઈએ, બરાબર ને. મતલબ એ લોકોની નો ડાઉટ બહુ સારી લાઈફસ્ટાઈલ છે, બહુ સારું વિચારે છે, બરાબર. તેમ છતાં શું થાય છે, પોતાના જ કારણે પોતાનો સત્વગુણ જે છે, બરાબર, એના કારણે શું થઈ જાય છે, ગર્વાન્વિત એ લોકો મહેસૂસ કરે છે, અને આના કારણે નેક્સ્ટ બર્થ એ લોકો પ્રાપ્ત કર્યા કરે છે. તો સત્વગુણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? એ બીજા બધા કરતા અધિક શુદ્ધ છે. જો સત્વગુણના અંદર નહીં હોય તો આપણને ક્યારેય ભગવાન વિશેનું જ્ઞાન આપણને થશે નહીં. કેમ? કારણ કે આપણને રીડિંગ કરવાની ઈચ્છા નહીં થાય, આપણે સારી લાઈફસ્ટાઈલ નહીં જીવી શકીએ. તો જો આપણે ઇવન ભક્તિમાં પણ જવું હશે તો પહેલા એટલીસ્ટ સત્વગુણના અંદર જે મનુષ્ય, બીજી બધી યોનિઓ જે છે, બરાબર, બીજા બધા ઘણા બધા જીવ છે ને, અનંત પ્રકારના ઘણા બધા જીવો છે, તો એ જીવોના અને મનુષ્યને અલગ પાડતો ગુણ જે છે સત્વગુણ છે, બરાબર. સત્વગુણ એવો છે કે જે ભગવત પ્રાપ્તિ આપણને કરાવી શકે છે. એનાથી આપણે ઉપર જઈશું તો જ આપણે શું કરીશું, 3 ગુણથી ઉપર ઉઠી શકીશું. બટ એના માટે આપણે ધીરે ધીરે સત્વગુણના અંદર આવવું પડશે, બરાબર. પરંતુ અહીંયા ગાડી જોઈશું આપણે કે સત્વગુણના અંદર રહેવાથી પણ એવી સોનાની સાકર છે, એનાથી આપણે ઉપર ઉઠવાનું છે, બરાબર ને. તો આ છે આ સત્વગુણ કે જે બીજા બધા કરતા અધિક શુદ્ધ છે, બરાબર. એટલે શું કરે છે, સુખ અને જ્ઞાનનો અનુભવ ત્યાં આગળ કરી શકે છે. બટ એને આ જ સુખ અને જ્ઞાનથી શું થઈ જાય છે, બદ્ધ થઈ જાય છે. તો હવે રજોગુણના અંદર વ્યક્તિઓ છે, એ લોકો શું છે, બરાબર ને. તો એના કયા ગુણો છે? તો રજોગુણી જે છે એની ઉત્પત્તિ કેવી છે, અમર્યાદિત ઈચ્છાઓ છે અને તૃષ્ણાને કારણે થાય છે, અને આથી જ તે દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. એટલે રજોગુણી વ્યક્તિ ના અંદર સૌથી મોટું જોઈએ ને તો એ લોકોને કામેચ્છા બહુ હોય, બરાબર. સ્ત્રી અને પુરુષના અંદર આપણે જે જોઈએ છે જે આકર્ષણ, બરાબર. અત્યારનો આપણો જે કહેવાય ને હમણાંનો જે સમાજ છે મોસ્ટલી બધો કેવો છે, રજોગુણી છે, બરાબર. તો સ્ત્રી અને પુરુષ શું કરે છે, ત્યાં આગળ બંને શું કહેવાય સાથે રહે છે, અને પુરુષને શું હોય કે સમાજના અંદર પછી શું કહેવાય સારી રીતે હું મારું નામ, ફેમ ને બધું હું શું કહેવાય ત્યાં આગળ પ્રાપ્ત કરી દઉં. તો એના માટે શું કર્યા કરે છે, વધારે ને વધારે મહેનત કર્યા કરે છે, બરાબર. કે હજી વધારે મને સુખ પ્રાપ્ત થઈ જાય, હજી મને શું કહેવાય નામ, મારે શું કહેવાય મારી મોભો ને બધું જળવાય રહે એના માટે. અને સ્ત્રી, બરાબર, તો સ્ત્રીને શું હોય કે સારી સંતતિ એની ઈચ્છા હોય, સારું ઘર પરિવાર, સારો શું કહેવાય આખો સંસાર, બરાબર ને, એ બધાની એને સારી એ બધી ઈચ્છાઓ હોય. તો આ ઈચ્છાઓ બધી પૂર્ણ કરવા માટે શું કરે છે, હંમેશા ને હંમેશા એના અંદર એ લોકો લાગ્યા જ રહે છે. અત્યારે આપણે પણ જોઈએ ને કે ભગવદ્ ગીતાના ક્લાસ ચાલે છે, પણ ભગવદ્ ગીતાના ક્લાસના અંદર ના ભાઈ મને શું કહે 8 વાગે અમને ટાઈમ ના મળે, અમારે જોબ કરવા જવાનું હોય, પછી ઘરે આવીને અમારે ઘરનું કામ કરવાનું હોય, બાળકો હોય, પરિવાર હોય, આટલું બધું હોય, કેટલું બધું હોય, બરાબર ને. શા માટે કરીએ છીએ આપણે? શા માટે કરીએ છીએ? આપણને એ બધી વસ્તુની ઈચ્છા છે, આપણને ત્યાં સેટ થવું છે. હજી વધારે આપણે શું કહે નાનું અમતું 10 બાય 10 ના રૂમ જેવડું ઘર હોય ને, તો આપણને ઈચ્છા હોય કે આપણે 2 BHK 3 BHK લઈ લઈએ. એના પછી ઈચ્છા થાય કે આપણે પેન્ટ હાઉસ લઈ લઈએ, એના પછી થાય કે આપણે ફાર્મ હાઉસ લઈ લઈએ, પછી એના પછી થાય કે આપણે 4-5 ઘરો એક્સ્ટ્રા વસાવી લઈએ, એના પછી થાય કે આપણે 4-5 સારામાંની ગાડી લઈ લઈએ, બરાબર. મારો બાળક અહીંયા ગાડી શું કહે સરકારી સ્કૂલમાં ભણે છે, તો એના કરતા સારી એવી સ્કૂલમાં ભણતો થઈ જાય, એને શું કહેવાય સારી એવી
પછી કોલેજના અંદર એડમિશન મળી જાય, એને સારી જોબ મળી જાય, બરાબર ને? તો આપણી આ ઈચ્છાઓ જે છે ક્યારેય પૂરી થતી નથી. એ છે રજોગુણ. શું છે? અમર્યાદિત ઈચ્છાઓને તૃષ્ણાના કારણે થાય છે. જેવું જેવું એને આ બધું પ્રાપ્ત થતું જાય છે ને, બરાબર, સ્ત્રીને પુરુષને સ્ત્રીની ઈચ્છા હોય છે, મળી જાય છે, એટલે હજી આના અંદરથી બીજી ઈચ્છા ઉત્પન્ન થાય છે કે હવે સારી સંતતિ આવે, સારું સંસાર આવે. હવે સારી સંતતિ આવશે એટલે એના અંદરથી બીજી ઈચ્છા થશે કે મારા છોકરાઓને સારી રીતે ભણાવીશ. એના અંદરથી પાછી બીજી ઈચ્છા આવશે કે હવે લોકોને સારી રીતે લગ્ન કરીશ. એમાંથી પાછી ઈચ્છા આવશે હવે એના બાળકોને કરીશ, હવે આમ કરીશ. એટલે આ જે ઈચ્છા જે છે ક્યારેય પૂર્ણ થતી નથી. એટલા માટે શું થાય છે? આ રજોગુણી કે અમર્યાદિત ઈચ્છાને તૃષ્ણાના કારણે થાય છે. અને આમાં જયારે ડેથ નો ટાઈમ આવે છે ત્યારે પણ એની ઈચ્છા જે છે પૂર્ણ થતી નથી. એટલે શું થાય છે? આ સકામ કર્મથી અહીંયા બદ્ધ થઈ જાય છે. હવે તમોગુણી, બરાબર ને? તમોગુણી જે છે તો સાવ અજ્ઞાનતાની સ્થિતિ પર છે, બરાબર ને? તો એના ગુણો કયા છે? તો તે કેવા છે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે, બરાબર? તો અહીંયા આપણને બધાને ખબર છે કે આપણે કોઈ અમર નથી, હે ને? જન્મ થયો છે તો મૃત્યુ થવાનું જ છે, બરાબર ને? તો કેટલા લોકો, મતલબ કે હવે મારા શું કહેવાય પૂર્વજો આવી ગયા, એ લોકો પણ જન્મી અને એ પણ મૃત્યુ થઈ ગયા. મારાથી આગળ જેટલા છે એ લોકોનું પણ મૃત્યુ થઈ ગયું છે. તેમ છતાં હું એવું માનું છું કે ભાઈ મારું મૃત્યુ થવાનું નથી, બરાબર? એટલે શું કરે છે? કઈ પણ કામ કરતા નથી, વધારામાં વધારે ઊંઘી રહે છે. કઈ પણ કામ કરવા માટે કઈ એટલે કરું છું એમ કરીને આખો દિવસ પૂરો થઈ જાય, બરાબર? સવારથી સાંજ સુધી જે મતલબ નોર્મલી 6 કલાકની ઊંઘ જે મનુષ્ય માટે બહુ ઇનફ છે. 6 કલાક તમે ઊંઘો એટલે તમે આખા બીજા બધા 24 કલાકનું તમે કામ કરી શકો. માત્ર 6 કલાકની ઊંઘ ઇનફ છે. પરંતુ તમોગુણી માણસને તમે 24 કલાક ઊંઘવા કહો તો 24 કલાક ઊંઘી રહે. અને અત્યારે તો શું કહેવાય ટ્રેન્ડમાં ચાલે છે, બરાબર? ફેશન બની ગઈ છે કે રજોગુણ તમોગુણને લોકો પ્રોમોટ કરી રહ્યા છે. શું કે મને તો ઊંઘવું બહુ ગમે છે ભાઈ, મને ડિસ્ટર્બ નહીં કરવાનું, તમે કહો ત્યારે હું તો ઊંઘી જાઉં. એને શું કરે? બહુ સારી રીતે એને શું કહેવાય લોકોને બતાવે છે કે બહુ સારો ગુણ એને ડેવલપ કર્યો હોય ને એવો, કે મને તો આટલા કલાક ઊંઘવા તો જોઈએ જ, બરાબર? અમે તો આટલા વાગે જ ઉઠીએ, હે ને? ઘણા બધા જે શું કહેવાય નવા લગ્ન થયા હોય ને તો ત્યાં આગળ જે માતાજીઓ હોય નવી વહુ હોય ઘરની, હે ને? તો ત્યાં આગળ એના જે સાસુ ને એવું બધું હોય ને તો એવું કે ના અમારા ઘેર તો એવું કઈ જ છે નહીં, આપણે તો બધી છૂટછાટ, ભલે ને તમે 8 વાગે ઉઠો, 9 વાગે ઉઠો, મારી છોકરી એટલા વાગે ઉઠે, મારા છોકરા એટલા વાગે ઉઠે, અમે એટલા વાગે ઉઠે, વાંધો નહીં, તમારે ચિંતા ના કરો, બરાબર? તમારી છોકરીને બહુ ચિંતા નહીં કરો, તમે 4 વાગે નહીં ઉઠાડી, અમે લોકો શું કે અમે પોતે 8 વાગે 9 વાગે ઉઠીએ છીએ, અમારે બધું શાંતિથી ચાલે, તમે ચિંતા નહીં કરવાની, બરાબર ને? તો આ શું છે? તમોગુણને લોકો પ્રોમોટ કરે છે, વધારે ઊંઘી રહેવાનું, બરાબર ને? તો આ શું છે? ઉન્માદ, આળસ, વધારે પડતી નિદ્રા, બરાબર ને? તો આ બધા શું છે? આ બદ્ધ જીવને અહીંયા ગાડી બાંધે છે. અને આના કારણે શું થાય છે? વધારે આપણે જેટલા લોકો ડ્રગિસ્ટ જોઈએ છીએ, જે લોકો વ્યસની છે, બરાબર ને? એ બધા શું છે? તમોગુણ છે. તો પોતાની જાતે જ પોતે એવું જીવન જીવે છે કે એ જીવનના કારણે પોતાની જાતને શું કરે છે? અહીંયા ગાડી એ પોતે નુકસાન કરી રહ્યા છે, બરાબર ને? તો આ છે આ તમોગુણ. તો હવે આ સત્વગુણ એ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ એ મનુષ્યના જ્ઞાનને શું કરે છે? ઢાંકી દે છે, એટલે તેને પ્રમાદથી બાંધે છે. તો આ 3 ગુણો કેવા છે? આપણને બંધન તો છે જ આનું, બરાબર? સત્વગુણ છે એ સોનાની સાંકળ જેવું છે, સોનાથી બાંધે છે. રજોગુણ છે એ ચાંદીથી બાંધે છે, ચાંદીની સાંકળ. અને તમોગુણ છે લોખંડની સાંકળ છે, બરાબર? તો હવે તમે મને જવાબ આપો, કોને કઈ સાંકળથી બંધાવું છે? એકેય સાંકળ નથી માતાજી, કઈ એકેય સાંકળથી નથી બંધાવું. એકેય સાંકળથી નથી બંધાવું? અચ્છા, દેવ્યાની માતાજીને એકેય સાંકળથી નથી બંધાવું. અહીંયા બીજા કોઈ છે કે જેને આમાંથી એકેય સાંકળમાં બંધાવું હોય, અથવા તો સાંકળથી બંધાવું જ ના હોય? હિના માતાજી નથી બંધાવું. નથી બંધાવું? ના ઓકે, ભગવાનની ભક્તિમાં ખાલી મન લગાવું છું, બસ. ઈ તો લાગી ગયો માતાજી. હરી બોલ. હે ને? તો આપણને અહીંયા ગાડી ભગવાન કહી રહ્યા છે કે આ 3 ગુણ જે છે આપણને શું કરે છે? બાંધે છે. તો આપણે શું કરવાનું છે? આનાથી બંધાવું નથી. તો આપણે શું કરવાનું છે? ગુણાતીત અવસ્થામાં જવાનું છે, બરાબર ને? તો એ ગુણાતીત અવસ્થાના અંદર આપણે જઈશું તો આપણે 3 ગુણોથી ઉપર આપણે જોઈએ આગળ એનું
શું કહેવાય ચર્ચા કરીએ એના પહેલા આપણે જોઈએ કે આ 3 સાંકળોથી બંધાઈએ તો શું થાય છે, બરાબર ને 3 ગુણ. કોઈકને એવું થશે કે ના ભાઈ હું તો રોજ સવાર વહેલા ઉઠું છું તો હું તો સત્વ ગુણી છું, બરાબર ને. કોઈકને એવું થાય કે શું કહેવાય મેં તો બહુ ઘર સંસાર તો હું રજો ગુણી છું, કોઈકને થશે હું તમો ગુણી છું. તો શું ખરેખર આપણે 24 કલાક એક ને એક ગુણના અંદર રહીએ છીએ? તો અહીંયા ભગવાન એની સ્પષ્ટતા આપે છે કે કોઈક વાર સત્વ ગુણ રજો ગુણ તથા તમો ગુણને પરાસ્ત કરીને મુખ્ય બને છે, તો કોઈક વાર રજો ગુણ જીતી જાય છે, કોઈક વાર તમો ગુણ જીતી જાય છે, કોઈ વાર સત્વ ગુણ જીતી જાય છે. તો આપણે આપણી જે 24 કલાકની આખી જે દિનચર્યા છે એના અંદર આપણે કોઈ પણ એક ગુણના અંદર અવસ્થિત રહેતા નથી. ક્યારેક આપણા અંદર સત્વ ગુણ વધી જાય, ક્યારેક તમો ગુણ વધી જાય, ક્યારેક રજો ગુણ વધી જાય છે, બરાબર. તો બધા જ એકબીજાને પરાસ્ત કરીને શું કરે છે ત્યાં આગળ જીવતા રહે છે, બરાબર ને. એટલા માટે ક્યારેક આપણે સવારે 4 વાગે ઉઠી જઈએ, બરાબર, આરતી કરીએ, ચેન્ટિંગ કરીએ, આ બધું શું છે તો એ સત્વ એકચ્યુઅલમાં તો શુદ્ધ સત્વ છે. પણ ઘણા બધા લોકો જે છે સત્વ ગુણ શું કે એના માટે શેના માટે તો જોગિંગ માટે, એક્સરસાઇઝ માટે ને બધું કરીને ઉઠે છે, બરાબર ને. તો એ શું છે સત્વ ગુણ છે, બરાબર. પછી ક્યારેક શું કહેવાય બહુ ચાલે આજે તો સારું સારું બનાવી દઈએ, આમ કરીએ તેમ કરીએ, તો એ રજો ગુણ. પછી ક્યારેક આજે બહુ ઊંઘ આવે છે, આજે તો થાકી ગયા છે ભાઈ, અને પછી કામ થાય છે બીજું બધું, હે ને, તો ક્યારેક તમો ગુણ. તો આવી જ રીતે આપણે આખા દિવસના જે કાંઈ પણ આપણા કામ જે છે, આપણું જે મન જે છે હંમેશા શું થાય છે આ 3 ગુણોના અંદર અવસ્થિત રહે છે. ક્યારેક કોઈક સત્વ ગુણ જીતી જાય, ક્યારેક તમો ગુણ જીતી જાય, ક્યારેક રજો ગુણ જીતી જાય છે, બરાબર. તો હવે આગળ કહે છે ભગવાન કે જ્યારે શરીરના સર્વે દ્વાર જ્ઞાનના પ્રકાશિત થઈ જાય છે ત્યારે જે સત્વ ગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે, બરાબર ને. તો આપણે સત્વ ગુણના અંદર પણ જ્યારે હોઈએ તો એ ક્યારે આપણને ખબર પડે કે જ્યારે આપણી પાસે જ્ઞાન હોય, બરાબર ને. કેમ સત્વગુણી મનુષ્ય જે છે સારી લાઈફસ્ટાઈલ જીવી રહ્યો છે, બરાબર ને, કારણ કે એને જ્ઞાન છે, હે ને, કે આ બધી જ વસ્તુઓને એને જ્ઞાન છે. એટલા માટે એ સત્વ ગુણ જે છે વ્યક્ત થવાનો એ અનુભવ કરી શકે છે કે હું જીવ નથી, હું આત્મા છું ને બધું એને ખબર પડે છે ત્યારે, બરાબર. ખાલી ત્યાં સુધી. હે ભરત શ્રેષ્ઠ, જયારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આશક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રકટ થાય છે. જયારે રજોગુણ વધી જાય છે ત્યારે શું થાય છે આજ બધું અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું તે, બરાબર ને. તો સકામ કર્મ, ઉગ્ર, ગુસ્સો વધારે આવી જાય, એને વધારે પડતી આસક્તિ, મારું કુટુંબ, મારા બાળકો, મારો પરિવાર, એને મારી જોબ, મારા રૂપિયા, મારું આમ, મારું તેમ, મારી જમીન, હે ને, એ બધું શેનાથી થાય છે આશક્તિના કારણે થાય છે. અને અનિયંત્રિત ઈચ્છા અને લાલસાના લક્ષણો પ્રકટ થાય છે. સત્વગુણના અંદર આપણે શું કરીએ છીએ જ્ઞાનનું વર્ધન કરીએ છીએ, બરાબર. રજોગુણના અંદર લાલસાના લક્ષણો પ્રકટ થાય છે અને તમોગુણના અંદર બરાબર અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે, બરાબર. અજ્ઞાન, સાવ અજ્ઞાન વ્યક્તિ છે એને શું કહે ખબર છે કે ભાઈ આ વ્યસન કરવા જેવું નથી, એનાથી શું પરિણામ આવે છે તેમ છતાં એ કરતો જાય છે. અંધકારમય હોય છે એ લોકોનું જીવન, બરાબર ને. તો આ છે 3 ગુણ, અને 3 ગુણોના લોકો એ ક્યાં જશે, બરાબર, એ આપણને અહીંયા આગળ કીધું છે. તો સત્વગુણી વ્યક્તિઓ ક્યાં જશે, રજોગુણી વ્યક્તિઓ ક્યાં જશે, અને તમોગુણી એટલે કે મૃત્યુ સમયે, બરાબર, આપણે આ 3 ગુણોથી ઉપર આપણે જયારે નહીં ઉઠીએ, હે ને, ત્યારે આપણું શું થાય છે સત્વગુણના અંદર આપણું મૃત્યુ થશે તો આપણે ક્યાં જઈશું, રજોગુણમાં આપણું મૃત્યુ થશે તો ક્યાં જઈશું, અને તમોગુણના અંદર થશે તો આપણે ક્યાં જઈશું, બરાબર ને. તો ભગવાન કહે છે કે જે કોઈ સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે, બરાબર. હવે આપણને ખબર છે મહર્ષિઓના લોક ક્યાં છે, આપણે પેલા દિવસે ગોલોક વૃંદાવન ચાર્ટ ભરી ગયા, બરાબર. ગોલોક ચાર્ટ આપણે જોયું તો એના અંદર એ પણ ક્યાં આગાડી છે, બ્રહ્મલોક જે છે, બરાબર, એ બાજુ છે, ત્યાં મહર્ષિઓનું લોક છે ત્યાં, એટલે કે ઉચ્ચતર લોકોના અંદર એ લોકોની શું થઈ જાય છે ત્યાં આગળ વૃદ્ધિ થાય છે, આગળ ત્યાં આગળ એ લોકોના જન્મ થાય છે. બટ ત્યાંથી પણ જન્મ તો બીજી વાર શક્ય છે જ, બરાબર. સ્વર્ગ લોકથી પણ ઉપરના છે, હે ને, તો ત્યાંથી પણ શું થાય છે એને ફરીથી ને ફરીથી પાછું આવવું પડે છે. જયારે આ બ્રહ્માંડ લય પામે છે ત્યારે જાય છે ને પાછા આવે છે. તો આપણે જો પાછું નથી આવવું અહીંયા માટે તો એના માટે તો આપણે બ્રહ્માંડથી જ બહાર નીકળવું પડશે. જો બ્રહ્માંડના અંદર રહી ગયા તો પછી આપણે ફરીથી ને ફરીથી આવવું જ પડશે, બરાબર ને. તો આ લોકો જે છે ત્યાં આગળ એ લોકોનો જન્મ થાય છે. પછી રજોગુણના અંદર મૃત્યુ પામનાર મનુષ્ય જે છે એ ક્યાં કરે છે તો સકામ કર્મ કરનારાઓમાં જન્મ પ્રાપ્ત કરે છે, બરાબર. પેલા લોકો સ્વર્ગ પ્રાપ્તિ કરે છે, હે ને. અહીંયા આગળ આપણે મહર્ષિઓ, દેવતાઓના લોકોના અંદર એ લોકો જાય છે, બરાબર.
પણ એ સ્વર્ગ લોક ને બધું એને પ્રાપ્ત થાય છે સત્વગુણના અંદર હોય ત્યારે. અને જે રજોગુણના હોય એ લોકો શું કરે છે? સકામ કર્મ, એટલે કે આ જ પૃથ્વી આપણી બરાબર ફરીથી ફરીથી અહીંયા ગાડી શું કરે છે? જન્મને પ્રાપ્ત કરે છે. અને તમો ગુણના અંદર જેનું મૃત્યુ થાય છે એ લોકો સાવ નીચલી કક્ષાની બરાબર, એટલે કે પશુ યોનિના અંદર એ લોકોનો જન્મ થાય છે બરાબર. તો હવે આગળ આપણને કહે છે કે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહે છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલા કર્મ એ મૂર્ખામીમાં પરિણમે છે. તો આપણે જે કાંઈ પણ ગુણ આપણી પાસે છે એ ગુણના અંદર આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ બરાબર, એ કર્મને આપણે શું કહીએ તો પુણ્ય કર્મનું ફળ, એટલે કે આપણે સત્વ ગુણના અંદર કરીએ છીએ એટલે શું હોય છે? સાત્વિક ગુણમય છે બરાબર, એ સાત્વિક છે. પછી રજોગુણના અંદર કરેલું એ શેના અંદર આપણને આવે છે? એટલે સાત્વિક એટલે કે આપણને શું કરે છે? પુણ્ય આપણને આપે છે બરાબર, પુણ્ય પ્રાપ્ત કરાવે છે, એટલે કે ઉચ્ચતર લોકની આપણને પ્રાપ્તિ થાય છે બરાબર, સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે, ત્યાં આગળ આપણે સુખ ભોગ ત્યાં આગળ આપણે ભોગવીએ છીએ બરાબર, એ પુણ્ય કર્મ છે. સતોગુણના અંદર કરેલું જે કર્મ છે. રજોગુણના અંદર કરેલું એ શું થાય છે? દુઃખમાં પરિણમે છે હે ને. તો એ તો અત્યારે આપણા પાસે શું કહેવાય, બહુ જીવતું જાગતું ઉદાહરણ બધાના ઘરે રોજ ઝઘડા થાય છે, રોજ બધું થાય છે, કેટલી બધી વસ્તુઓ થાય છે બરાબર ને. શું કહેવાય, મેરેજ કરે છે, ડાયવોર્સ થાય છે, તો પહેલા બહુ સુખી સુખી લાગતું હતું, પછી દુઃખમાં પરિણમે છે બરાબર. તો આ જે રજોગુણના અંદર કરેલું કાર્ય કેવું છે? દુઃખમાં પરિણમે છે. અને તમો ગુણમાં કર્મ કરેલા છે તો સાવ મૂર્ખામીમાં પરિણમે છે બરાબર. તો આ છે એના અંદર કર્મ. તો સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમો ગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે બરાબર. જો સત્વગુણમાં હોઈશું તો આપણને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે કે હું કોણ છું, ભગવાન કોણ છે, આપણો ભગવાન સાથેનો સંબંધ શું છે, એ કોને ખબર પડશે? એ સત્વગુણમાં હશે તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ટેજમાં હશે બરાબર. તો એનાથી શું થાય છે? જ્ઞાનનો વિકાસ થાય છે. જ્યારે રજોગુણ અને તમો ગુણ જે છે એનાથી તો શું કે અજ્ઞાન ઉત્પન્ન થાય છે, પેલાથી લોભ ઉત્પન્ન થાય છે. તો સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપરના એટલે કે ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી મનુષ્ય પૃથ્વી લોકમાં રહે છે અને જે ઘૃણાજનક તમો ગુણમાં હોય છે તે નર્ક લોકના અંદર એ લોકોનું ગંતવ્ય થાય છે બરાબર. અહીંયા ગાડી આપણને બતાવ્યું છે, અહીંયા ગાડી આપણું આ ભૂરલોક બરાબર, કે આપણું આ પૃથ્વી, અહીંયા ગાડી છે અર્થ પ્લાન બરાબર ને. તો જે લોકો સત્વગુણી જે છે એ લોકોને અહીંયાથી ઉપર બરાબર, એટલે કે સ્વર્ગલોક, મહરલોક બરાબર, જે મહર્ષિઓના જે છે એ બધા બરાબર, તપોલોક, સત્યલોક, આ બધું છે અહીંયા આગળ એ લોકોના જન્મ થશે. જેવા એ લોકોના બધા પુણ્ય કર્મ કમ્પ્લીટ થશે એટલે બધા પાછા ક્યાં આવશે? અહીંયા ગાડી આવશે સકામ કર્મીઓના ત્યાં આગળ આવશે બરાબર ને. તો એ બધા પાછા અહીંયા ગાડી આવશે. અને જે શું કહેવાય તમોગુણી છે એ લોકો તો અહીંયા ગાડી નીચલી કક્ષાના અંદર જશે, પશુઓનીના અંદર, નર્કના અંદર જશે બરાબર ને. તો હવે આપણે તો શું કરવાનું છે? આ બ્રહ્માંડ થી જ બહાર નીકળવાનું છે ભાઈ. આ ઈંડું દેખાય છે આપણને, આ ઈંડું થી જ આપણે બહાર નીકળવાનું છે બરાબર ને. તો આનાથી બહાર નીકળીશું તો જ આપણો જન્મ થશે નહીં. બટ અહીંયા ને અહીંયા રહીશું, ઇવન બ્રહ્માજી સુધી પણ જતા રહીશું ને તો પણ આપણે ફરીથી તો આવવું જ પડશે બરાબર છે. તો અહીંયા ગાડીથી આપણે બહાર નીકળવાનું છે અને માત્ર ને માત્ર કેવી રીતે આપણે કરી શકીશું? એ ભક્તિ દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીશું. તો શું આ સ્થિતિઓને પાર કરી શકું છું? બોલો, કરી શકાય છે? અત્યારે મેં એનો આન્સર તો બોલી જ ગઈ એકચ્યુઅલમાં. બોલો, આપણે આ બ્રહ્માંડ થી બહાર નીકળી શકીએ ત્રણેય ગુણોથી ઉપર? એને આપણે કેવી રીતે કહીએ તો ગુણાતીત અવસ્થામાં આપણે જયારે વાત કરીએ ગુણાતીત અવસ્થાની, તો શું આપણે કરી શકીએ? છે પોસિબલ? આ ત્રણ ગુણોથી ઉપર ઉઠવું પોસિબલ છે કે નહીં? ના. પોસિબલ છે. પોસિબલ છે બરાબર, પોસિબલ છે. એના માટે આપણને આચાર્યોએ બધા સોલ્યુશન આપ્યા છે કેવી રીતે આપણે કરી શકીશું બરાબર. એ પોસિબલ છે. તો ભગવાન અહીંયા ગાડી આપણને એ જ સમજાવી રહ્યા છે કે જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પરે છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. એટલે કે ગુણાતીત અવસ્થાના અંદર બરાબર, કે ભગવાને આગળ કીધું કે જે મુનિઓ જે છે બરાબર, ભગવાનના શુદ્ધ ભક્તો છે, એમને ભગવાનની દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી એટલે કે એ લોકો ગુણાતીત અવસ્થામાં ગયા બરાબર. અને આપણે શું છીએ? આપણે કઈ અવસ્થામાં છીએ અત્યારે? બોલો, ગુણાતીત, ગુણાધીન કે ગુણાધીશ? ગુણાધીશ છે ભગવાન છે. અહીંયા ભગવાને કીધું છે કે આ બધું કોણ કરે છે? ભગવાન એને આ જે માયાદેવી જે છે ભૌતિક પ્રકૃતિ જે છે એને શું કરે છે? કંટ્રોલ કરે છે, એના કંટ્રોલર છે એટલે ગુણાધીશ
બરાબર, એના સ્વામી છે ભગવાન એટલે ગુણાધીશ. તો આપણે કઈ અવસ્થાના અંદર આવીએ, ગુણાતીત કે ગુણાધીન? બોલો. ગુણાતીત. ગુણાધીન. આપણે કઈ અવસ્થામાં આવીએ? ગુણાધીન. ગુણાધીન. બરાબર, હજી સુધી આપણે ગુણાતીત થયા નથી. બરાબર, આપણે કઈ અવસ્થામાં આવીએ છીએ? અહીંયા ગુણાતીત અવસ્થાના અંદર આપણને આ 3 ગુણ, માયાદેવીના 3 ગુણ છે, આપણને શું કરી રહ્યા છે? નચાવી રહ્યા છે. બરાબર, એક આ પપેટ શો ની જેમ, હે ને? આપણે પપેટ શો જોઈએ ને, ઢીંગલા ઢીંગલીના પેલા શો હોય, ઉપરથી દોરીથી આમ નચાવે, નીચે પેલા લોકો નાચે. બરાબર છે, હાથ ઉપર કરવા હોય, પગ ઉપર કરવા હોય, બધું કોના હાથમાં હોય? ઉપર જેની પાસે દોરી હોય એના હાથમાં હોય. તો આપણી દોરી, બરાબર, એ આપણે કેવી રીતે નાચી રહ્યા છે? આ જે 3 ગુણ ભૌતિક પ્રકૃતિ જે માયાદેવી છે એના અંદરમાં આપણે નાચી રહ્યા છે. બરાબર, તો આપણે એ કેવી રીતે એને પાર કરી શકીએ? તો આપણને ભગવાને કીધું કે ભગવાન કોણ છે? ગુણાધીશ છે, હે ને? કે આ 3 ગુણો છે ભૌતિક પ્રકૃતિના કોણ છે? નિયંતા છે, એના કંટ્રોલર છે. એટલે જે આ ભૌતિક પ્રકૃતિ ખરી ને, બરાબર, એ ભગવાનની હંમેશા પાછળ પાછળ ચાલે. બરાબર, કેમ? કારણ કે એ તો કોણ છે? ભગવાનની સેવિકા છે. હવે સેવિકા છે, કોઈ દાસી છે ને, બરાબર, તો એ ભગવાનની સામે ક્યારેય ના આવે. આપડા ત્યાં કોઈ શું કહે, કામવાળા હોય ને, બરાબર ને, તો કામવાળાના ત્યાં એ કોઈ પ્રભુજીના સામે કામ કરીને ના બોલે, પછી એના પછી જ શું કહે પેલું એ કરે. બરાબર ને? તો એવી જ રીતે જે આ ભૌતિક પ્રકૃતિ છે હંમેશા ભગવાનની સેવામાં લાગેલી છે. બરાબર, તો એના સ્વામી જે છે એને સ્વામીની આગળ કોઈ દિવસ નથી આવતી. બરાબર, તો આપણે જયારે ભગવાનની આગળ જઈશું, હે ને, ત્યારે આ જે માયાદેવી છે, આ ભૌતિક પ્રકૃતિ છે, આપણને કઈ કરી શકતા નથી. બરાબર ને? એ વખતે એમનું કઈ ના ચાલે. કેમ? કારણ કે એમના સ્વામીની આગળ એ લોકોનું કશું ચાલતું નથી. એટલા માટે આપણે શું કરવું જોઈએ? જે ગુણાધીશ જે પરમ પરમેશ્વર, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણ છે, આપણે એમના સન્મુખ થવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. જ્યારે આપણે ભગવાનના ડાયરામાં રહીશું, એમની સન્મુખ રહીશું, એમની સાથે રહીશું, ત્યારે આપણે આ જે 3 ગુણો છે આપણું કશું કરતા નથી. બરાબર, ત્યારે આપણે શું કરીશું? અકર્મ કરીશું. ભગવાન માટે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એના સેન્ટરમાં કોણ હોય? આપણે જે કૃષ્ણ ભાવનામૃતનું અત્યારે આપણે જે શું કહેવાય એને ફોલો કરી રહ્યા છે ને, એ પ્રકારનું જીવન વ્યતીત કરી રહ્યા છે. તો એ શું છે? આપણે કે આપણે ભગવાન માટે કાર્ય કરી રહ્યા છે. દેટ મીન્સ ભગવાન સેન્ટરમાં છે, એટલે કે આપણે ભગવાનને જોઈને કાર્ય કરી રહ્યા છે. તો હવે વિચારો કે આપણાને ભગવાનની વચ્ચે કોઈ આવી શકે? જે માયાદેવી જે છે એ આવી શકે? બરાબર, નહીં આવી શકે. કેમ? કારણ કે આપણે ડાયરેક્ટ ભગવાન માટે કરી રહ્યા છે. બરાબર ને? ત્યારે આપણે શું કરીશું? એ મતલબ કે આપણે અકર્મ કરીશું. ત્યારે આપણે ગુણાતીત અવસ્થાના અંદર આપણે શુદ્ધ સત્વગુણ, બરાબર, એને કહીશું આપણે શુદ્ધ સત્વગુણ. સત્વગુણ પણ નહીં, પરંતુ શુદ્ધ સત્વગુણના અંદર આપણે જઈશું. જયારે ભગવાનની આ બધી સેવા કરો, જયારે આપણે માળા કરીએ છીએ, ભગવાન માટે ભોગ પ્રિપેર કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, જયારે રીડિંગ કરીએ છીએ, પછી ક્લાસ સાંભળીએ છીએ, બરાબર ને? તો આ બધું શું છે? એ શુદ્ધ સત્વગુણના આ બધા કાર્યો છે. આપણે ભગવાનને શું કહે ભગવાનને સેન્ટરમાં રાખીને એમના માટે આપણે શું કહેવાય દાન કરીએ, કે પછી એમને શું કહે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ, કે કઈ પણ કરીએ ને, તો એ બધું શું છે? શુદ્ધ સત્વગુણના અંદર આવે ભગવાન માટે. એ વખતે માયાદેવીનું કઈ ચાલતું નથી. બરાબર, એ ભક્તિના અંદર કાઉન્ટ થાય છે. ત્યારે એટલા માટે જ ભગવાન કહે છે કે જે મને, બરાબર, એટલે કે ગુણાધીશ ભગવાનને જાણી લે છે, પરમેશ્વરને જાણી લે છે, બરાબર, કે એ 3 અને એ શું કહે આ 3 જે ગુણો છે, બરાબર, માયાદેવી જે છે એમને જાણી લે છે કે ભાઈ અહીંયા જે કાંઈ પણ હું કરી રહ્યો છું, બરાબર, જે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરી રહ્યો છે કે કઈ પણ કરી રહ્યો છે, મારી જાતે હું કરી શકતો નથી. એ માત્ર ને માત્ર કોના દ્વારા થઈ રહ્યું છે? તો આ ભૌતિક પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું. આપણને ગુસ્સો આવે છે, ક્યારેક ખુશ થઈ જઈએ છીએ, ક્યારેક હસીએ છીએ, ક્યારેક બહુ સારું કામ કરીએ છીએ. તે કોના કારણે આપણે કરીએ છીએ? આ માયાદેવીના કારણે, આ 3 ગુણોના કારણે. બરાબર, આપણી જાતે આપણે એ કશું કરી શકતા નથી. તો ભગવાન કહે છે કે આ બધું જે સારી રીતે જાણી લે છે અને જ્ઞાન કહે છે. બરાબર ને? તો એ 3 ગુણોથી ભરે છે અને મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો જયારે દેહધારી જીવ આ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. બરાબર, એટલે આપણે આ જીવનના અંદર રહીને જ આપણે શું કરવાનું છે? આ 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. એટલે કે નથી સોનાની સાંકળથી બંધાવું, નથી લોખંડની સાંકળથી, કે નથી ચાંદીની સાંકળથી, કોઈ સાંકળથી બંધાવું નથી. આપણે એને તોડીને ઉપર જવાનું છે. બરાબર, અને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના કષ્ટો છે એમાંથી બહાર નીકળવાનું છે. તો કયા લક્ષણો દ્વારા વ્યક્તિ 3 ગુણોથી પર થયેલો છે તે જણાય છે. તો એ લક્ષણો પણ અહીંયા ગાડી આપણે જોઈએ અને તેનું વર્તન કેવું હોય છે, આ 3 ગુણોને કેવી રીતે પાર કરી શકાય છે.
તો એ અર્જુને પૂછ્યું કે હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પરે થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? ત્યારે ભગવાન અહીં આગળ જવાબ આપે છે કે એના અંદર કેવા લક્ષણો હોય, તો હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી, બરાબર, કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા પણ રાખતો નથી, બરાબર ને, કે કઈ પણ વસ્તુ હોય હે ને, પ્રકાશ હોય, લાઈટ હોય હે ને, કે આપણે અત્યારે સુરત દાદા બહુ આપણી સાથે આવી ગયા છે તો આપણે તો હાહાકાર, બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, પછી બહુ જ ઠંડી હોય, બરાબર ને, ટેમ્પરેચર એકદમ ઓછું હોય ત્યારે બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, ક્યારે આવશે? તો ભગવાન કહે છે કે આવા જે મોહ જે છે, આસક્તિ છે, જે જ્યારે હોય છે ત્યારે કે પછી ન હોય ત્યારે પણ તેમની ઘૃણા કરતો નથી, કે ન હોય ત્યારે એની આકાંક્ષા પણ રાખતો નથી, તટસ્થ હોય છે, જે કાંઈ પણ પરિસ્થિતિ છે એના માટે હંમેશા તૈયાર છે, તટસ્થ છે. એ કેવો છે? એ જે આ 3 ગુણોથી ઉપર છે, કારણ કે ઠંડી લાગવી, બહુ ગરમી લાગવી, ગુસ્સો આવવો, કંઈ પણ થવું, એ બધું કોના કારણે છે? એ આ ગુણોના કારણે છે. પોતાનો જીવાત્માનો પોતાનો સ્વભાવ નથી. જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલ રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે, જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે, બરાબર. જેટલા પણ કષ્ટો છે શેનાથી છે? તો આ ભૌતિક પ્રકૃતિના કારણે છે. જે કઈ પણ મને દુઃખ મળી રહ્યું છે, સુખ મળી રહ્યું છે, એ આત્માનું કઈ નથી, એ કોનું છે? ભૌતિક પ્રકૃતિનું છે. એમ માનીને શું કરે છે? તટસ્થ રહે છે. જે માટીના ઢેફાને, એને પથ્થરને તથા સોનાની લકડીને સમાન દ્રષ્ટિથી જુએ છે, બરાબર. શું કહેવાય? 1 મિનિટ. દેખાતું જ માતાજી, તમે દેખાતા નથી. હરે કૃષ્ણ. હું નથી દેખાતી? માતાજી દેખાવ છો ને પરફેક્ટ દેખાય છે માતાજી. કમ્પ્લીટ તમારા છે. ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હશે. હા, એવું હશે. હા, હા, તો અહીંયા આપણને એ ખબર પડે છે, બરાબર, આપણી સામે કોઈ શું કહેવાય, સોનાની એક લગડી, શું પણ સોનાનું આપણને કોઈ ખાલી બિસ્કિટ આપી દે, બરાબર, અને એક માટીનો ઢેફો આપે તો આપણે શું સિલેક્ટ કરીએ? સોનાનો બિસ્કિટ જ ને, બરાબર. તો એ ભૌતિક પ્રકૃતિના કારણે આપણને રજોગુણ છે કે આપણને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, પરંતુ એ ભક્તની સામે મૂકી દો જે ગુણાતીત અવસ્થામાં છે, ભાઈ આ કઈ કામનું છે જ નહીં મારે, બરાબર ને, તો શું કરે છે? એને સમાન રીતે જુએ છે. જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે, અને જેને સર્વ દુન્મયી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પરે માનવો જોઈએ, બરાબર. પછી જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. હરિ બોલ, બરાબર. ભગવાન આપણને કહે છે અહીંયા ગાડી કે કઈ રીતે આપણે ભગવાન પ્રાપ્તિ કરી શકીએ, એટલે કે 3 ગુણોથી ઉપર ઉઠી શકીએ. તો અહીંયા એ જ છે, ભગવાન આપણને વારંવાર કહી રહ્યા છે. શું કરે છે? જે ભગવાનની અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ, તે જ ક્ષણે, બરાબર, તમે જે ક્ષણે હરે કૃષ્ણ મહામંત્ર બોલો છો, જે ક્ષણે ભગવાનને ભોગ લગાવો છો, એ જ ક્ષણે, તત્ક્ષણ તમે શું કરો છો? આ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાઓ છો, બરાબર ને. તો એવું નથી કે પછી આપણે ઉપરના ગુણોના અંદર રહીએ છીએ, બરાબર. એ જે તે સમય માટે, આપણા માટેની વાત કરું છું, બરાબર ને. તો એ બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. તો ભક્તિ દ્વારા જ આપણે આ 3 ગુણોથી ઉપર ઉઠી શકીએ છીએ, નહીં તો આપણે આ 3 સાંકળથી બંધાયા રહેવું પડે છે. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે, બરાબર. સત્વગુણના અંદર રહેલા મનુષ્યો કે એનાથી ઉપર જયારે જ્ઞાન આવી જાય ત્યારે એ લોકો શું કરે છે? બ્રહ્મને પામવા સુધીની ત્યાં આગળ જાય છે, અનંત સુખની પ્રાપ્તિ કરે છે. ત્યારે ભગવાન કહે છે કે બ્રહ્મનો આશ્રય, બરાબર, એ લોકોને આશ્રય કોણ આપે છે? હું જ આપું છું. અંતિમ સુખની અનુભૂતિ હું જ કરાવું છું. તો અહીંયા આગળ આપણો અધ્યાય 14 જે છે કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શિલા ગુરુ મહારાજ કી જય. ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, હરે રામ 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 હરે રામ હરે. હરે હરે. હરે કૃષ્ણ.